લગાવનો જ્યાં સુધી શ્રીજી પ્રભુને સ્પર્શ ન થાય ને ત્યાં સુધી તે લગાવ કહેવાય. પણ જ્યારે શ્રીજીને લગાવનો સ્પર્શ થાય એટલે શ્રીજી બાવા પોતાના શ્રી અંગે લગાવે ત્યારે આ લગાવ એ અનુરાગ કહેવાય. અનુરાગ એટલે શુદ્ધ સ્નેહ જે શ્રી સ્વામિનીજીના ભાવથી આવે. જ્યારે આપણે બજારમાં લેવા જઈએ તો લગાવ કહીએ છીએ, પણ પ્રભુને શ્રૃંગાર ધરાવી તેમાં પુષ્ટિ શ્રૃંગારિત ભાષામાં એને અંગરાગ કહીએ છીએ. આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુના શ્રીઅંગ પર શ્યામ અંગરાગ ધરાય છે અને પીછવાય કે અન્ય વસ્તુને લગાવવો હોય તો પીળો લગાવ અંગીકાર કરાવે છે. લગાવ એટલે લગ વત્તા આવ. મન જો પ્રભુમાં લાગે તો પ્રભુ સન્મુખ આવવાનું બને, અને એકવાર મન પ્રભુ ભક્તિમાં લાગે પછી એને બીજું બધું ફીકું લાગે. જે રીતે લગાવ પડી રહે તો તે કડક થઈ જાય, પણ જેવો એને મસળો ને તો તે પાછો તેની મૂળ સ્થિતિમાં આવે. એ જ પ્રમાણે લૌકિકમાં ફસાયેલો જીવ હોય પણ જેવો પ્રભુની ભક્તિના રંગમાં રંગાય ને એટલે તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે ઘણી બધી યાત્રાઓ કરી છે. આજના સત્સંગમાં આપણે લગાવથી અનુરાગ સુધીની યાત્રા કરીશું. લૌકિકમાંથી અલૌકિક તરફ વળવાની યાત્રા કરીશું. અનુરાગથી પ્રેમ તરફની યાત્રા કરીશું. માટે અંત સુધી જોડાયેલા રહેશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે એક અત્યંત સૂક્ષ્મ અને ભાવમય વિષયનું મનન ચિંતન કરીશું. લગાવ, અંગરાગ અને અનુરાગ. સામાન્ય રીતે લગાવ શબ્દ બોલતા આપણને જે ઠાકોરજીના શ્રૃંગારમાં આપણે વાપરીએ છીએ એ લગાવ શબ્દ યાદ આવે, અને આપણે રોજિંદા જીવનમાં આ શબ્દનો ઉપયોગ પણ કરીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ ગમે જાય, કોઈ વ્યક્તિ પ્રિય લાગે, કોઈ કાર્યમાં મન જોડાઈ જાય ત્યારે તેને આપણે લગાવ કહીએ છીએ. પરંતુ પુષ્ટિ માર્ગની ભાવભાષામાં આ શબ્દનું સ્વરૂપ અતિશય ગૂઢ અને દિવ્ય બની જાય છે. જ્યાં સુધી મનનો સંબંધ માત્ર લૌકિક વિષયો સાથે છે ને ત્યાં સુધી તે લગાવ છે. પરંતુ જ્યારે એ જ મન, એ જ ચિત્ત અને એ જ ભાવ શ્રીજી બાવાના ચરણોમાં જોડાય છે ત્યારે એ લગાવ સામાન્ય રહેતો નથી, તેનું રૂપાંતર થવા લાગે છે. પુષ્ટિ માર્ગમાં જ્યારે કોઈ દ્રવ્ય શ્રી પ્રભુના શ્રી અંગે ધારણ થાય છે ત્યારે તેને અંગરાગ કહેવાય છે. પરંતુ વિચારવાનો વિષય એ છે કે માત્ર દ્રવ્ય જ શ્રી અંગને સ્પર્શતું નથી, ભક્તનું હૃદય પણ પ્રભુને સ્પર્શે છે. જ્યારે ભક્તનો ભાવ શ્રીજી બાવાના હૃદયને સ્પર્શે છે, જ્યારે ભક્તિનો રંગ શ્રી પ્રભુ સ્વીકારી લે છે ત્યારે એ ભાવ અનુરાગ બની જાય છે. અનુરાગ એટલે શુદ્ધ સ્નેહ, એવો સ્નેહ જેમાં સ્વાર્થ નથી, અપેક્ષા નથી, બદલામાં કંઈ મેળવવાની ઈચ્છા પણ નથી. માત્ર ને માત્ર પ્રિયતમના સુખમાં પોતાનું સુખ સમાઈ જાય એ જ તો અનુરાગ કહેવાય. શ્રી સ્વામિનીજીનો ભાવ પણ આવો જ છે. તેથી પુષ્ટિ માર્ગમાં અનુરાગને માત્ર પ્રેમ નહીં પરંતુ શ્રી સ્વામિનીજીની કૃપાથી પ્રાપ્ત થતો દિવ્ય ભાવ માનવામાં આવે છે. લૌકિકમાંથી અલૌકિક તરફની યાત્રા. લગાવ શબ્દને જો ભાવથી સમજીએ તો જાણે એ કહે છે કે લગ એટલે લાગવું અને આવ એટલે સન્મુખ આવવું. મન જ્યાં લાગે છે ને ત્યાં જ જીવ દોડે છે. જો મન સંસારમાં લાગ્યું હોય તો જીવ વારંવાર સંસાર તરફ જ ખેંચાય છે. પરંતુ જો મન શ્રી પ્રભુમાં લાગી જાય
તો શ્રી પ્રભુ સન્મુખ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એક રસપ્રદ દ્રષ્ટાંત પણ અહીં સમજવા જેવું છે. લગાવ જ્યારે પડ્યો રહે ત્યારે કડક થઈ જાય છે, પરંતુ તેને મસળવામાં આવે તો ફરી તે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લે છે. એ જ રીતે જીવ પણ સંસારના વિષયો, અહંકાર અને મમતાના આવરણોથી જાણે કઠોર બની ગયો છે. પરંતુ જ્યારે શ્રી પ્રભુની કૃપા, સત્સંગ અને ભક્તિનો સ્પર્શ મળે છે ને, ત્યારે એ જીવ ફરી પોતાના મૂળ સ્વરૂપમાં જાગૃત થવા લાગે છે. લૌકિકનો રંગ ધીમે ધીમે ઉતરવા લાગે છે અને ભગવત ભાવનો રંગ ચડવા લાગે છે. એટલે જ કહ્યું છે ને કે તું રંગાઈ જાને રંગમાં, શ્રીનાથજીના સંગમાં. હવે અનુરાગથી પ્રેમ સુધીની યાત્રા. જ્યારે આ અનુરાગ હૃદયમાં દ્રઢ બને છે ને, ત્યારે ભક્તિની ઊંચી અવસ્થાઓનો પ્રારંભ થાય છે. પ્રથમ પ્રેમ, પછી આસક્તિ અને ત્યારબાદ વ્યસન. આ ત્રણ અવસ્થાઓ જાણે શ્રી પ્રભુ સુધી પહોંચવાની 3 દિવ્ય સીડી છે. પ્રેમમાં પ્રભુ પ્રિય લાગે છે, આસક્તિમાં પ્રભુ વિના એક ક્ષણ પણ રહેવાતું નથી, અને વ્યસનમાં તો ભક્ત અને ભગવાન બંને એકબીજા વિના રહી શકતા નથી. આજે આપણે આ દિવ્ય અવસ્થાનું શાસ્ત્રીય અને વાર્તા પ્રમાણથી અવગાહન કરવાનો પ્રયાસ કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશયઃ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રનું રસદર્શન કરી રહ્યા છીએ. આજે આપણે શિક્ષાપત્ર 9મું જોઈશું, પ્રેમ, આસક્તિ और व्यसन. तो ચાલો આપણે શરૂ કરીએ. बड़े शिक्षापत्र 9मुं, प्रेम, आसक्ति और व्यसन. अब नवम शिक्षापत्र प्रेम, आसक्ति और व्यसन को स्वरूप पृथक पृथक निरूपण करत है. ऊपर के पत्र में दीनता करी निसाधन होय तो अनुभव होय ऐसे निरूपण कियो. सो अनुभव कौन प्रकार होय सो आगे कहत है. कदा निजपति ही कृष्ण स्वबिंबम दर्शयिष्यति बद्ध बर्ह शिखम नीलकुंतला वर्णाननम. शब्दार्थ. मयूर पीछते बांधे नीलकुंतल के आवरण युक्त मुखवारे अपने पति श्री कृष्ण अपने स्वरूप को दर्शन कब देंगे. टीका. श्री कृष्ण हमारे पति, तिनको दर्शन कब होएगा. श्री हरिराय जी ने मेरे पति याते कहे जो व्रज भक्तन के भाव भावित हैं, अपना देहानुसंधान भूली गए हैं, अत्यंत विरह थे, वह भीतर को भाव बाहर उमगी के निकस्यो है. ताते अपने पति कहे तथा श्री आचार्य जी द्वारा ब्रह्म संबंध भयो है, तुलसी चरणारविंद में समर्पी है. ऐसे ब्रह्म संबंध को स्मरण करी श्री ठाकुर जी हमारे पति हैं ऐसे कहियो. सो श्री कृष्ण अपने स्वरूप को दर्शन कब देंगे. सो श्री कृष्ण कैसे हैं. मोर के स्वच्छ पीछ के गुच्छा करी के मुकुट संवारी माथे धरे है. ताको अभिप्राय यह है जो मुकुट को श्रृंगार है सो श्री स्वामिनी जी के रसदान अर्थ है. ताते मुकुट धरे हैं. ध्यान आपजो. मुकुट को श्रृंगार है सो श्री स्वामिनी जी के रसदान अर्थ है. ताते मुकुट धरे है सो बेगी ही दर्शन देवे के रसदान करेंगे. सो बेगी ही दर्शन दे के रसदान करेंगे. और नीलकुंतल यानी श्याम अलकावली मुखारविंद के ऊपर आई रही है. ऐसे श्री कृष्ण कब दर्शन देंगे. भ्रू धनुः संधित शरम कस्तूरी चित्रकांकितम. इंदिवर दलाद्दे धैर्य विशाल नयन द्वयम. शब्दार्थ. भ्रुकुटी रूप
धनुष में सांध्यो है शर यानी बाण जिनने और कस्तूरी के चित्र करी के चित्रित तथा कमल दलते बड़े विशाल होए नेत्र है जिनके 18 श्लोक ताई स्वरूप वर्णन है। जो ऐसे अपने स्वरूप को दर्शन कब देंगे, यह पूर्व श्लोक से संबंध है। टीका। भ्रुकुटी धनुष की नाई, तहाँ रसरूप कस्तूरी को तिलक तथा कपोलन में कमल पत्र और धनुष बाण ले हमारे मन को कब मारेंगे, और कमल के पत्रवत बड़े अति विशाल दो नेत्र करी दर्शन दे हमारे ताप को कब हरेंगे। मौक्तिका भरणा लंबी सुनासम सरसाधरम त्रिरेख कंठ विलसत कंठाभरण भूषितम। शब्दार्थ। मोती के आभरणों को आलंबी है, सुंदर नासिका जिनकी, सुधा रस सहित है अधर जिनके, 3 रेखा युक्त कंठ में विशेष शोभित जो कंठाभरण ताकरी के भूषित है। टीका। मुक्तान के नकवे सर करी के वो युक्त ऐसी लंबी जो नासिका से अत्यंत सुंदर दिसत है, ता नकवे सर को मोती परम शोभा देत है। सो परम शोभायमान उज्जवल अरुण अधर पर आई रह्यो है। सो मानो श्री स्वामिनी जी को निर्विकार भाव अधर सुधा को पान करत है। कंठ में 3 रेखा है, ताकरी सात्विक राजस तामस 3 प्रकार के भक्तन की स्थिति है अथवा त्रिलोकी मोहित होत है। और श्री कंठ में कंठाभरण यानी कंठसरी आदि सोहत है। ऐसे श्री कृष्ण हमको दर्शन कब देंगे। प्रफुल्ल गल्ल युगलम चिबुकाभरणान्वितम सुवर्ण सूक्ष्म मणियुक्त सूक्ष्म मणियुक्त वनमाला विराजितम। शब्दार्थ। प्रफुल्लित है 2 गल्ल जिनके, चिबुक भूषण करी के युक्त है और सुवर्ण के सूक्ष्म मणिका युक्त वनमाला करी के विराजित है। टीका। 2 गल्ल स्थल प्रफुल्लित है। सो युगल गीत में वर्णन है। बदर पांडु वदनो मृदु गंडह, पक्के बेर जैसो श्वेत है मुखारविंद जिनको और कोमल है गणस्थल जिनके। जैसे पक्के बेर में शुक चंचु मारे, तैसे यहाँ श्री स्वामी जी के दंत स्पर्श होए ऐसे कपोल है। और चिबुक भूषण है, सो श्री स्वामिनी जी अधर सुधा को अनुभव करे, ताहा रस के आधिक्यते अधरते स्त्रवत है। सो श्री चंद्रावली जी अनुभव करत है, ताको भाव है। सो मधुराष्टक की टीका में वर्णन है, ऐसो चिबुक विराजित है। सोने के छोटे मणिका की माला सो कंठ विराजित है। ऐसे श्री कृष्ण कब दर्शन देंगे। उरह स्थल लत्सत स्वच्छ वक्र व्याघ्र बाहुजम रत्न व्यवहित स्थूल मुक्ता मालांचितोदरम। शब्दार्थ। उरह स्थल में शोभित है स्वच्छ टेढ़े वाघनखा जिनके और रत्न के व्यवधान युक्त बड़े मोतीन की माला करी के पूजित है उदर जिनको। टीका। उरह स्थल पर उज्जवल वाघनखा वक्र लसत है। सुप्रसिद्ध तो यह अर्थ जो श्री यशोदा जी बालक की रक्षार्थ धराए हैं तथा श्री स्वामिनी जी का नखक्षक्त उर पर भाव सहित धरे हैं। रत्न करी गुहित नवरत्न युक्त बड़ी माला जाको वैजंती माला कहत है। सो समस्त भक्तन के भाव सो विराजित है और बड़े बड़े मोतीन की माला उदर पर विराजित है। ऐसे श्री कृष्ण कब दर्शन देंगे। सुवर्ण कृत्रिम मणिस्थूल मालाति सुंदरम गुंजा फल महल माला लसदुरु युगांतरम। सुवर्ण कृत्रिम मणिस्थूल माला अति सुंदरम गुंजा फल महल माला लसदुरु युगांतरम। शब्दार्थ। सुवर्ण के कृत्रिम मणिकाते स्थूल ऐसी जो माला ताकरी के सुंदर और गुंजा की बड़ी माला करी के शोभित है। 2 उरु को मध्य भाग जिनको। टीका। सोने के कृत्रिम मणिका करी गुथी परम सुंदर माला पहरे है। सोने के कृत्रिम मणिका करी गुथी परम सुंदर माला पहरे हैं। गुंजा माला श्वेत सुंदर गुथे हैं
तामे चतुर्थ स्वामिनी जी के युद्धपति के भाव सो पहरी है। मोहनमाला सो उरुजो घुटुताई पहरे हैं, ऐसे श्री कृष्ण कब दर्शन देंगे? ध्यान आपजो। सोने के कृत्रिम मणिका करी गुथी परम सुंदर माला पहरे हैं, गुंजा माला श्वेत सुंदर गुथे हैं, तामे चतुर्थ स्वामिनी जी के युद्धपति के भाव सो पहरी है। गुंजा माला में चारे स्वामीजी नो भाव आवे छे तेवुं पण वचनामृतमां आवे छे। અહીં શ્વેત ગુંજામાલાનું કહ્યું છે એટલે એક સ્વામીજીની વાત કરી છે કે ચતુર્થ સ્વામીજી કે યુદ્ધપતિ કે ભાવસો પહેરી है, કેમ કે અહીં સફેદ ગુંજામાલા ઉષ્ણકાલમાં ધરાવવામાં આવે છે એવું પણ ક્યાંક સાંભળ્યું છે। એટલે ફરી ध्यान આપજો। सोने के कृत्रिम मणिका करी गुथी परम सुंदर माला पहरे हैं, गुंजा माला श्वेत सुंदर गुथे हैं, तामे चतुर्थ स्वामिनी जी के युद्धपति के भाव सो पहरी है। मोहन माला सो उरुजो घुटुताई पहरे हैं, ऐसे श्री कृष्ण कब दर्शन देंगे? अनेक रत्न जड़ित कर कंकण भूषणम बाहु मध्य लसत स्वर्ण निर्मित प्रथितांगदम। शब्दार्थ। अनेक रत्न करी के जड़ित श्रीहस्त में कंकण को है आभूषण, जिनके और बाहु के मध्य में शोभित तथा सुवर्ण रत्नादिक करी के बनाए हैं विस्तार वाले हैं बाजू जिनके। टीका। अनेक रत्न करी जड़ित ऐसे कंकण दो हस्त में पहरे हैं और दो भुजान में अंगद यानी बाजू सोने के रत्न जड़ित विराजित है, ऐसे श्री कृष्ण कब दर्शन देंगे? अनेक पुष्पतुल शिवन माला अति लालितम विचित्र वर्ण विलसत कटिवासो विराजितम। शब्दार्थ। अनेक है पुष्प और तुलसी जामे ऐसी वनमाला करी के बहुत शोभित है और विचित्र वर्ण वाले शोभित जो कटि वस्त्रता करी के विराजित है। टीका। अनेक प्रकार के पुष्प तुलसी सहित ग्रथित ऐसी ललित वनमाला विराजित है। सगरे ब्रज भक्तन के भाव सो पंचरंग की अति विचित्र कटिवास यानी काचनी धरे हैं। सो प्रभु सहित चतुर्थ युद्धपति के भाव सो कटि पर विराजित है, ऐसे श्री कृष्ण कब दर्शन देंगे? कटि भावाज्ञापिका ती किंकिणी रव शोभितम पदद्वय गत स्वर्ण मणिनुपुर मंडितम। कटि भावाज्ञापिका ती किंकिणी रव शोभितम पदद्वय गत स्वर्ण मणिनुपुर मंडितम। शब्दार्थ। कटि के भाव को जताए वारे किंकिणी के शब्द करी के शोभित है और दो चरणारविंद में धरे सुवर्ण में जड़ित मणियुक्त नुपुर करी के मंडित है। टीका। कटि में किंकिणी के रव शोभित है, तारव करी व्रज भक्तन को अनेक रमणादिक लीला के भाव को सूचन करावत है। ध्यान आपजो। कटि में किंकिणी के रव शोभित है, तारव करी व्रज भक्तन को अनेक रमणादिक लीला के भाव को सूचन करावत है। दो चरण कमल की चाल परम सुंदर है, तीन में मणि जड़ित सुवर्ण के नुपुर सोहत है, ऐसे श्री कृष्ण कब दर्शन देंगे? नखचंद्र प्रकाशैक प्रकाशित जगत्त्रयम् पीतांबरोत्तरीयेश चल दंचल सुंदरम। शब्दार्थ। नखरूप चंद्र के प्रकाश से मुख्य प्रकाशित किए हैं तीन जगत जिनने, और पीतांबर को चौतरीय वस्त्र थोरो सो चलायमान अंचलता करी के सुंदर है। टीका। नखचंद्र के प्रकाश करी तीनों जगत को प्रकाश करत है। आकाश पाताल भूलोक यह तीनों लोक में जो भक्त है तीन के हृदय में प्रकाश करत है, और के हृदय को नखचंद्र प्रकाश नहीं करत है, सो भक्त कैसे हैं? जाने एक श्री ठाकुर जी के चरणारविंद को आश्रय कियो है, तीन के हृदय में नखचंद्र प्रकाश करत है तथा यह ललित त्रिभंगी स्वरूप श्री वृंदावन में स्थित है। तीन को अनुभव एक व्रज भक्तन को है, सो राजसी तामसी
सात्विकी ऐसे त्रिगुण भक्त हैं। तिनके हृदय में यह नखचंद्र प्रकाश करत है और पीताम्बर सो ब्रज भक्त श्री स्वामिनी जी के उत्तरीय भाव सो धारण किए हैं। सो उत्तरीय के दो अंचल मंद सुगंध वायु करी चलायमान है। प्रदर्शित शिरोभेदम चलमंकर कुंडलम नृत्यंतम नयनानंदम नितांतरति संप्रदम। शब्दार्थ बताया है मस्तक को भेद जिनने, यानी नृत्य में मस्तक चलायमान हुई है उसको भेद। चलायमान मकराकृति है कुंडल जिनके, जो नृत्य करते हैं। नेत्र है आनंद जिनको और निरंतर रति को देवे वारे। टीका, मस्तक के दो और सुंदर श्रवण में मकराकृति कुंडल धारण किए हैं, सो सांख्य योग को स्वरूप है। ऐसो श्री कृष्ण नृत्य करत है, એટલે કે ઠાકોરજી જે મકરાકૃતિ કુંડલ ધારણ કરે છે તે सांख्य યોગના ભાવરૂપ છે। ऐसे श्री कृष्ण नृत्य करत है ताकरी व्रज भक्तन के नयनन को परम आनंद देते है, भक्तन को रति रस को अनुभव करावत है। नितंबिनी वृंदार्ति रसानुभव लोलुपम विहरंतम विशेषेण रासलीला परायणम। शब्दार्थ ब्रज भक्तन के वृंद मध्य विराजित है, ताकरी इनके रसानुभव करी के लुप्त है, विहार करत है और विशेष करी रासलीला में परायण है अथवा रासलीला को उत्तम है स्थान जिनको, ऐसे है। टीका, ब्रज भक्तन के वृंद में प्रभु विराजमान है, सो भक्तन को रासानुभव करावे में परम चंचल है। सो याते तो एक काला विचिन्न समस्त व्रज भक्तन को दान करत है। रासादिक लीला करवे में प्रभु परम चतुर है। त्रिभंग ललितम वेणु कलितम भुजयोरपि वृंदावनैक फलितम वलितम स्वजने ही सह। शब्दार्थ त्रिभंग स्वरूप है तासो मनोहर है। दो भुज में हूँ वेणु धारण किए वृंदावन के मुख्य फल रूप है और स्वभक्त जन सहित मिलित है। टीका, या भांति त्रिभंग स्वरूप करी दो भुजांसो वेणुनाद करत है। सो श्री वृंदावन के फलात्मक स्वरूप श्री वृंदावन में सदा विराजमान है, अपने स्वजन यानी व्रज भक्तन करी के वेष्टित है। या भांति लीला सहित स्वरूप के प्रभु मोको कब दर्शन देंगे। वादयंतम मुरलीकाम मोहयंतम मनः सताम जगत जड़म प्रकृवंतम रोधयंतम च भक्षणम। शब्दार्थ मुरली को नाद करत है, सत्पुरुष के मन को मोह करत है, जंगम को जड़ करत है और पशु आदि के भक्षण को रोध करत है। टीका, सुंदर सप्तसुरन की मुरली का बजाय के समस्त भक्तजन के मन को मोह करत है। श्री वृंदावन में स्थित पशु पक्षी वृक्ष आदि कन को मोह उपजावत है। जड़ है तिनको चेतन और चेतन है तिनको जड़ करत है। सो पशु पक्षी चैतन्य युक्त है, सो जड़ होय के स्थित है। ऐसे रही वेणु नादामृत रस को पान करत है और वृक्ष पर्वत आदि जड़ है, सो चैतन्य युक्त होय मधुधारा बहत है। पशुनाम पक्षिणाम चैव मौन संपादकम तथा तरुणामंतरानंद मधुधारेक वार्षुकम। शब्दार्थ जब वेणुनाद करत है तब पशु पक्षी को मौन करवे वारे और वृक्षन के मध्य में आनंद करी के मधुधारा को वर्षण करावे वारे। टीका, पशु पक्षी वेणुनाद सुनी के चंचलता छोड़ी मौन होय रसपान करत है। यह आदि देवी श्री वृंदावन के मुनि है। पुष्टि लीला संबंधी वृक्ष आदि ते मधु की धारा वर्षत है। सो अंतःकरण में भगवदियन को जब भगवत स्वरूप को अनुभव होय तब आनंद ते देह में पुलकावली होय। सो श्री वृंदावन के वृक्ष है, सो परम भगवदीय है। सो वेणुनाद रस अमृत को हृदय में अनुभव करे अंतःकरण में आनंद पाए मधुधारा स्रवत है। हरंतम व्रज भूतापम पदस्थापनस्ततस्थता यमुना तीर मात्रैक जल क्रीडाकृति प्रियम। शब्दार्थ चरणारविंद के स्थापन ते व्रज की भूमि के ताप को हरवे वारे।
ફરી એકવાર વાદયંતમ મુરલિકામ મોહયંતમ મનઃ સતામ जगज्जडम प्रकृवंतम रोधयंतम च भक्षणम। शब्दार्थ: मुरली को नाद करत है, सत्पुरुष के मन को मोह करत है, जंगम को जड़ करत है और पशु आदि के भक्षण को रोध करत है। टीका: सुंदर सप्त सुरन की मुरली का बजाय के समस्त भक्तजन के मन को मोह करत है। श्री वृंदावन में स्थित पशु पक्षी वृक्ष आदि कन को मोह उपजावत है। जड़ है तीन को चेतन और चेतन है तीन को जड़ करत है। सो पशु पक्षी चैतन्य युक्त है, सो जड़ होय के स्थित है। ऐसे रही वेणुनादामृत रस को पान करत है। और वृक्ष पर्वत आदि जड़ है, सो चैतन्य युक्त होय मधुधारा बहत है। पशुनाम पक्षिणाम चैव मौन संपादकम तथा तरुणामंतरानंद मधुधारेक वार्षुकम। जब वेणुनाद करत है तब पशु पक्षी को मौन करवे वारे और वृक्षन के मध्य में आनंद करी के मधुधारा को वर्षण करावे वारे। टीका: पशु पक्षी वेणुनाद सुनी के चंचलता छोड़ी मौन होय रसपान करत है। यह आदि दैविक श्री वृंदावन के मुनि है। पुष्टि लीला संबंधी वृक्षादि ते मधु की धारा वर्षत है। सो अंतःकरण में भगवदियन को जब भगवत स्वरूप को अनुभव होय तब आनंद ते देह में पुलकावली होय। सो श्री वृंदावन के वृक्ष है, सो परम भगवदीय है। सो वेणुनाद रस अमृत को हृदय में अनुभव करी अंतःकरण में आनंद पाए मधुर धारा स्वरत है। आ श्लोक फरीथी लीधा हता बे। हरंतम व्रज भूतापम पदस्थापन तस्थता यमुना तीर मात्रैक जल क्रीड़ा कृति प्रियम। शब्दार्थ: चरणारविंद के स्थापन ते व्रजभूमि की भूमि के ताप को हरवे वारे तथा श्री यमुना जी के तट मात्र में मुख्य जल क्रीड़ा की कृति है प्रिय जिनको। टीका: या भांति रासादिक लीला व्रजभूमि में करी व्रजभूमि के ताप को हरत है तथा व्रज में उत्पन्न भय सर्व प्राणी के ताप को हरत है, अथवा व्रज में अपने चरणारविंद स्थापन करी सगरी गुलमलता औषधि आदि के ताप को हरत है, अथवा व्रज में सब ठोर चरण स्थीन स्थापन करी यह जतावत है जो को व्रज को आश्रय करेगो तीन को हो ताप दूरी होइगो। या भांति रासलीला अनेक भक्तन सो किए तब श्रमजल भयो। तब श्री ठाकुर जी जाने जो यह भक्तन सहित श्रमजल है यह रस कहाँ देनो। पाछे विचारे जो यह रस के पात्र श्री यमुना जी है, ऐसे जानी भक्तन सहित श्री यमुना जी में पधारे। सो अपनी प्रिया श्री स्वामिनी जी सहित जल क्रीड़ा करत भय। या भांति श्री यमुना जी को पात्र जानी रसदान कियो, जल क्रीड़ा करी श्रम को निवारण कियो। ऐसे श्री कृष्ण कब दर्शन देंगे। रसात्म स्वभक्त वृंद समन्वितम निजानुभव संवेद्यम प्रकटंतम क्षणे क्षणे। आप रसात्मक और रसात्मक अपने भक्तन के वृंद ता करके युक्त हैं तथा अपने भक्तन के अनुभवार्थ सेवा ज्ञान को क्षण क्षण में प्रकट करवे वाले हैं। टीका: रसात्मक श्री कृष्ण है, तैसे ही श्री कृष्ण के आत्मा रूप रसात्मक व्रज भक्तन को अनुभव करावत है। क्षण क्षण में अधिक रस दान करत है, ताकरी भक्तन को भाव हो क्षण क्षण में अधिक प्रकट होत है। ऐसे रसदान करता श्री कृष्ण प्रभु कब दर्शन देंगे। विरहे युगपद सर्व निज लीलानुभावकम साकारानंद रूपेण ब्रज भक्त हृदय स्थितम। शब्दार्थ: विरह में एकाला विच्छिन्न अपने भक्तन को अपनी लीला को अनुभव करावे वाले और साकार आनंद रूप करके ब्रज भक्तन के हृदय में विराजमान है। टीका: ऐसे भावात्मक रसात्मक श्री कृष्ण सो केवल शब्द विरह करे तब अपनी निज लीला को अनुभव कार्य करावे। सो जीव सगरे दिन रात्रि केवल विप्रयोग आरती करी शुद्ध हृदय होय तब ही निज लीला को अनुभव होय। सो निज भक्त श्री स्वामिनी जी है, तीन को विप्रयोग है, तीन ही को यह लीला को अनुभव है। ऐसे भावात्मक श्री कृष्ण है, सो व्रज भक्तन के हृदय में साकार आनंद रूप
सर्व लीला संयुक्त विराजत है। कहते जो रस को स्वभाव है, जो पात्र बिना रहे नाही, सो रसात्मक साकार आनंद रूप श्री कृष्ण है। तारस के पात्र ब्रज भक्त है, ताते ब्रज भक्तन के हृदय में विरह रसात्मक प्रभु स्थिर रहत है। एवं दिदृक्षा सततम स्थापनीया निजे रुदि सेवास्माकं प्रेम भावो अन्य राग विनिवर्तक। शब्दार्थ ऊपर 18 श्लोक में निरूपण किए ऐसे स्वरूप के दर्शन करने की इच्छा अपने हृदय में स्थापन करनी, यही अन्य में प्रीति मिटाई व्यवहारो अपनो प्रेम भाव जाननो। टीका। ऐसे श्री कृष्ण के दर्शन की इच्छा जाके मन में होए सो निरंतर अपने हृदय में यह स्वरूप को ध्यान करी स्थित करे। तहाँ कोई कहे जो तुम्हारे हृदय में तो ऐसे प्रभु स्थित है, ध्यान करी तुम हृदय में स्थित किए हैं। तहाँ कहत है जो मेरे हृदय में प्रेम को अभाव है, मेरे में प्रेम नहीं है, और यह स्वरूप तो प्रेम करी धारण करे तब होई, और मोको तो अन्य राग निवृत्ति ही दुर्लभ है, ताते मैं तो अन्य राग निवृत्ति करी के रहित हूँ। तहाँ कोई कहे जो तुम्हारे में प्रेम तो दिसत है, स्वरूप को वर्णन किए हैं, प्रभु में आरती हु है, प्रभु में आसक्ति हु है, पुष्टि मार्ग की सगरी रीति है, ता प्रमाणे चलत हो, तुमको कहा बाधक है, तहाँ कहत है। प्रेम को अभाव और अन्य राग की निवृत्ति को अर्थ मूल के अनुसार नहीं है। तहाँ कहत है ततः स्यादार्ती राधिका गेह देहिक बाधिका आसक्ति ही सेव मार्गेस्मिन गृहस्था स्वास्थ्य कारिका। शब्दार्थ प्रेम भाव भये पीछे गृह कार्य तथा देह कार्य को बात करने वाली आसक्ति होय, यह पुष्टि मार्ग में गृहस्थ को अस्वास्थ्य करने वाली सोही है। टीका। हमको गृह देह संबंधी लौकिक आरती है, सो यह भगवत भाव में बाधक है। काहे तो देह संबंधी घर तामे लौकिक वैदिक कार्य है, ताकि आरती मन में रहत है, सो बाधक है, और यह पुष्टि मार्ग में आसक्ति है, सो परम धर्म है। सो जाकी आरती प्रभु पर है, सो गृहस्थ घर में कैसे स्वस्थ रहे। गृह में स्वस्थ जाको मन है, सो यह पुष्टि मार्ग में कौन भांति स्वस्थ होइगो। यह कही के यह जताए जो जाकी आसक्ति प्रभु में है, तासो देह संबंधी लौकिक वैदिक क्रिया भली भांति सो न बनेगी। ધ્યાન આપજો, આપણે લૌકિકમાં મનમાં કલેશ રહેતો હોય, ઉદ્વેગ રહેતો હોય તો તે પ્રભુમાં રહેલી આસક્તિનું કારણ છે। એટલે દુઃખી ન થતા, પરંતુ રાજી થજો કે પ્રભુમાં આસક્તિ છે। ફરી ધ્યાન આપજો કે લૌકિક વૈદિકમાં મન ઉદ્વેગ રહેતું હોય, ગૃહસ્થાશ્રમમાં મન ઉદ્વેગમાં રહેતું હોય, ક્લેશ થતો હોય તો તે પ્રભુમાં રહેલી આસક્તિનું કારણ છે। એમ અહીં શ્રી હરિરાય મહાપ્રભુ સમજાવી રહ્યા છે। फरीथी ध्यान आपजो। हमको गृह देह संबंधी लौकिक आरती है, सो यह भगवत भाव में बाधक है। काहे ते जो देह संबंधी घर तामे लौकिक वैदिक कार्य है, ताकि आरती मन में रहत है, सो बाधक है, और यह पुष्टि मार्ग में आसक्ति है, सो परम धर्म है। सो जाकी आरती प्रभु पर है, सो गृहस्थ घर में कैसे स्वस्थ रहे। गृह में स्वस्थ जाको मन है, सो यह पुष्टि मार्ग में कौन भांति स्वस्थ होइगो। यह कही के यह जताए जो जाकी आसक्ति प्रभु में है, तासो देह संबंधी लौकिक वैदिक क्रिया भली भांति सो न बनेगी। आप मानो के न मानो, परितापो दयस्तस्मात् सर्व विस्मृति कारकः स एव व्यसनम यत्र प्रपंच स्फूर्ति नाशनम। परितापोदयस्तस्मात् सर्व विस्मृति कारकः स एव व्यसनम यत्र प्रपंच स्फूर्ति नाशनम। शब्दार्थ यह आसक्ति ते सर्व प्रपंच को विस्मृति करवे वाले परिताप को उदय होय, जहाँ में प्रपंच की स्फूर्ति को नाश होय, सो ही व्यसन कहिए। टीका।
ફરી એકવાર ધ્યાન આપજો, यह आसक्ति ते सर्व प्रपंच को विस्मृति करवे वारे परिताप को उदय होय, जामे प्रपंच की स्फूर्ति को नाश होय, तो ही सो ही व्यसन कहिए। टीका ऊपर कहे ता भांति प्रभु में आसक्ति होय तब प्रभु दया करी आरती दान करे, तो विप्रयोग होय सो विप्रयोग भयो कब जानिए। जब प्रभु संबंध विना देह संबंधी सर्व कार्य की विस्मृति होय तब विप्रयोग भयो जानिए। पाछे प्रभु में व्यसन होय सो प्रभु बिना रह्यो न जाय, एक क्षण युग समान जाए, यह व्यसन को स्वरूप है। ता व्यसन न करी के प्रपंच की स्फूर्ति को नाश होय, केवल प्रभु पर तन्मयता होय। एवं विधस्तु त्रिविधो भावो निसाधनो मतः अतस्तु दुर्लभा लोके तत्प्राप्तिर्भजताम नृणाम। शब्दार्थ, ऐसे प्रेम, आसक्ति और व्यसन तीन प्रकार को भाव निसाधन कहियो है। तासो भगवत सेवा करवे वाले को ऐसे भाव की प्राप्ति लोक में दुर्लभ है। टीका या भांति मन वचन क्रिया करे तीन प्रकार को भाव सिद्ध होय तब निसाधन हो जाए, सो या भांति निसाधन होनो या लोक में दुर्लभ है। निरंतर जो श्री कृष्ण की सेवा क्यों करे तब निसाधन होय। चक्रे करुणया कृष्णो भावात्मस्यम तथाविधम मूर्ति मद भाव संबंधात तत्प्राप्ति रीति वेद यह। शब्दार्थ, श्री कृष्ण करुणा करी के भावात्मक मुखारविंद रूप तैसे श्रीमद आचार्य जी को प्रकट किए, अथवा भावात्मक्यम ऐसे पाठ होय तो भावात्मा है नाम जिनको ऐसे श्री आचार्य जी को प्रकट किए। मूर्तिमान भाव जो श्री आचार्य जी तीन के संबंध थे, यह तीन भाव की प्राप्ति है। ऐसे जो जानत है तीन को ता भाव की प्राप्ति होय है। टीका यह भाव विधि पूर्वक कब सिद्ध होय, जब श्री कृष्ण भावात्मक के मुखारविंद रूप श्री आचार्य जी महाप्रभु जी की कृपा होय तब भाव सिद्ध होय। भाव सिद्ध भयो कब जानिए, जब श्री कृष्ण स्वरूप मूर्तिमान है यह भाव सिद्ध रहे। जो यही साक्षात श्री कृष्ण भावात्मक हमारे पति है, यह मन वचन क्रिया करी भाव होय तब प्राप्त होय। यह भाव कैसे होय सो आगे कहत है। प्रमेय बलतो नान्यत साधनम तत्र भाव्यताम्, अतः सर्वे ही प्रकर्तव्यो निजाचार्य पदाश्रयः। शब्दार्थ, यह भाव में प्रमेय बल बिना और साधन नहीं है, ऐसे जाननो। तासो सर्व को अपने श्री आचार्य जी के चरणारविंद को आश्रय विशेष करी कर्तव्य है। टीका श्री कृष्ण के स्वरूप में ऐसो भाव जीव के साधन ते न होय। श्री कृष्ण ही प्रमेय बल ते भाव को दान करे तब ही भाव होय। ताते पुष्टि मार्ग की रीति सो तन मन धन सो प्रीति सहित सेवा करे, अपने श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल को आश्रय करे, तो श्री आचार्य जी प्रमेय बलते भाव दान करे, ताते मार्ग की रीति सो सेवा और श्री वल्लभाचार्य जी के चरण कमल को आश्रय, यह निश्चय मन लगाए के कर्तव्य है। यह सिद्धांत सर्वोपरि है। ध्यान आपजो, ताते पुष्टि मार्ग की रीति सो तन मन धन सो प्रीति सहित सेवा करे, अपने श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल को आश्रय करे, तो श्री आचार्य जी प्रमेय बलते भाव दान करे, ताते मार्ग की रीति सो सेवा और श्री वल्लभाचार्य जी के चरण कमल को आश्रय, यह निश्चय मन में लगाई के कर्तव्य है। यह सिद्धांत सर्वोपरि है। तद्भावेन वे भावी फलमेतन्न संशयः, अतएवास्मदिशैस्तु ग्रंथे श्रीवल्लभाष्टके स्वामी श्रीवल्लभेत्येतत् पद्यखिलमुदीरितं तदाश्रयो न वचने ही किंतु तन्मार्गनिष्ठया। शब्दार्थ, मार्ग की रीति सो सेवा और श्री आचार्य जी के चरण कमल को आश्रय, यह दो को अभाव होय तो भाव रूप फल नहीं होय, या में संशय नहीं। तासो ही अपने प्रभु श्री गुसाई जी ने श्री वल्लभाष्टक में स्वामी श्री वल्लभाग ने यह श्लोक में सर्व निरूपण कियो है। सो विन को आश्रय केवल वचन करे के नहीं होय है, किंतु विन ने प्रकट किए ऐसे पुष्टि मार्ग में निष्ठा होय तब आश्रय सिद्ध होय।
टीका ऊपर कहे ता भांति श्री आचार्य जी के चरणारविंद को आश्रय करी भगवत सेवा करे, तब श्री आचार्य जी भावदान करे, तब भावात्मक रस में तद्रूप हो जाए, तब यह पुष्टि मार्गीय फल की निश्चय प्राप्ति होय, संशय नहीं। सो हमारे श्री गुसाई जी वल्लभाष्टक में कहे हैं, स्वामीन श्री वल्लभाग्ने क्षणमपि भवतः सन्निधाने कृपातः प्राण प्रेष्ठ व्रजाधीश्वर वदन दिदृक्षार्ति तापो जनेषु यत् प्रादुर्भावमाप्नोत्यु चित्ततरमिदं यत्तु पश्चादपिच्छम् दृष्टेप्यस्मिन् मुखेन्द्रो प्रचुरतरमुद्यत्येव तच्चित्रमेतत्। हे स्वामीन श्री वल्लभभग्नि, क्षण हूँ आपके समीप में, आपकी कृपा से प्राण प्रिय शिव व्रजाधीश्वर श्री कृष्ण के मुखारविंद के दर्शन की इच्छा की आरती भक्त जनन में प्रकट हुए है, सो अत्यंत युक्त है। परंतु जो पाछे हूँ यह मुखारविंद रूप चंद्र दृष्ट भये हूँ, यह आरती उत्पन्न हुए है, यह आश्चर्य है इत्यादि वचन करी, यह वचन के अनुसार आश्रय और यह पुष्टि मार्ग में निष्ठा होय तब सगरी लीला को अनुभव होय। सो आश्रय और मार्ग में निष्ठा कौन प्रकार होय, सो आगे कहत है, मार्ग निष्ठा न स्वबाधः किंतु तादृक् गुरु दिते ही गुरु दितानि वाक्यानि न स्वतो ह्यनुवादतः। भावार्थ, मार्ग में निष्ठा अपने ज्ञान करी के न होय, किंतु ऐसे गुरु के वचनामृत स होय। અહીં वचनामृत એટલે श्री आचार्य जी के प्रकट किए पुष्टि मार्गीय सिद्धांत के ग्रंथ यहाँ वचनामृत शब्द से लिए जाए हैं, એટલે महाप्रभु जी रचित बधा ग्रंथों तासु गुरु की आज्ञा हो अपने मन में आवे ऐसी न होय, पर किंतु श्री आचार्य जी प्रकटित ग्रंथ अनुसार होय। ग्रंथ को अर्थ हो अपनी बुद्धि परिकल्पित न करे, किंतु इनके टीकाकार श्री पुरुषोत्तम जी प्रभृति ने किए अर्थ के अनुवाद रूप करे। હવે ફરીથી ભાવાર્થ જોઈશું। मार्ग में निष्ठा अपने ज्ञान करे के न होय, किंतु ऐसे गुरु के वचनामृत सो होय, और यह वचनामृत अपनी बुद्धि परिकल्पित न होय, परंतु पुष्टि मार्ग के सिद्धांत के अनुवाद रूप होय। टीका पुष्टि मार्ग में निष्ठा गुरु के बोध किए बिना न होय, तब गुरु प्रसन्न होय, कृपा करी के बोध करे, तब मार्ग में निष्ठा होय, और यह जीव को गुरु के वचन में दृढ़ विश्वास होय, विश्वास करी गुरु के वचन को वारंवार अर्थ सहित भावना करे। अपने मन सो अर्थ भावना न होय तो तादृशी वैष्णव सो मिली के गुरु के वचन को अनुभव करे, वारंवार भावना करे। अनुवादो न स्वबुद्धया किंतु मूल क्रमागतः अथापि तत्र चापक्ष्यो दृढ़ स्वाचार्य संशयः। शब्दार्थ, अनुवाद अपनी बुद्धि ते न करनो, किंतु मूल क्रम ते प्राप्त अर्थ करनो। ता पीछे हूँ या मैं अपने श्री आचार्य जी को दृढ़ आश्रय चाहिए। એટલે અહીં જે अनुवाद अपनी बुद्धि ते न करनो એટલે एतन मार्गीय विद्वान जो पारंपर्यते गुरु के मुख ते वा ग्रंथ अनुवाद को आशय जानते आए होय सो ही अर्थ मान्य करनो, ऐसा श्लोक को अभिप्राय है। टीका गुरु के वचन को अनुवाद अपनी बुद्धि ते कल्पना करी न करे, जो मूल क्रम ते श्री आचार्य जी महाप्रभु सुबोधिनी जी निबंध आदि ग्रंथ किए हैं ताको भाव विचारे तो श्री महाप्रभु जी की कृपा ते श्री सुबोधिनी जी आदि में जानियो जाए। सो श्री आचार्य जी के चरणारविंद को दृढ़ आश्रय होय तो श्री आचार्य जी कृपा करे, ताते श्री आचार्य जी के चरणारविंद को दृढ़ आश्रय करी श्री सुबोधिनी जी निबंध में जहाँ क्रम सो भाव है ता क्रम सो अपने हृदय में भावना करी सेवा करे। एतादृशेन गुरुणा अवगत्य निखिलं जनः आश्रित्य च निजाचार्यान् सदानंदम सदा भजेत। शब्दार्थ, भक्तजन ऐसे गुरु ते सर्व जानी के अपने श्री आचार्य जी को आश्रय करे के सदानंद रूप श्री कृष्ण को सदा भजन करे। टीका या भांति कोई वैष्णव गुरु की आज्ञा प्रमाण समग्र जानी के चले तो श्री आचार्य जी महाप्रभु अपना आश्रय निश्चय ही दे है, या में संदेह नहीं।
सदा आनंद रूप श्री आचार्य जी हैं। यह भाव सो भजन करे और लौकिक वैदिक में आनंद तुच्छ है, सदा नहीं। लौकिक में विषयादि सुख ता करी नरक में जाए और स्वर्ग आदि सुख तो पुण्य क्षीण भय संसार में पड़े, दुखी होय। और श्री आचार्य जी सदा एक रस आनंद रूप होय है। सो श्री गुसाई जी सर्वोत्तम जी में श्री आचार्य जी महाप्रभु जी के नाम कहे हैं। आनंदाय नमः, परमानंदाय नमः इत्यादि वचन के भाव सो जानने। और श्री आचार्य जी के नामावली में नाम है आनंद मूर्तये नमः। यह श्री आचार्य जी को स्वरूप है, सो मूर्तिमान आनंदमय है, सदा एक रस है। या भांति प्रेम रस सो भजन करे। तहाँ कोई कहे जो श्री आचार्य जी महाप्रभु के यह पुष्टि मार्ग में सगरे जीव श्री आचार्य जी को आश्रय करी सेवा करत है। और तुम कहे भाव सो भजन करे, सो कहा तहाँ कहत है। भजनम भाव रूपस्य भावेनैवोपपद्यते चेतस्तत्प्रवणम सेवा यत एव निरूपिता। शब्दार्थ, भाव रूप श्री कृष्ण को भजन यानी सेवा भाव करके ही प्राप्त हुई है। तासो ही श्री आचार्य जी महाप्रभु ने सिद्धांत मुक्तावली में प्रभु में चित्त प्रवण यानी लीन होय सो सेवा ऐसे निरूपण किए हैं। टीका, भजन सेवा सो भाव सो करे, काहे ते जो भाव विना आगे मानसी फल रूप न होय, ताते तनुजा वितजा भाव सो करे तब फल रूप मानसी सिद्ध होय। सो श्री आचार्य जी महाप्रभु सिद्धांत मुक्तावली में ग्रंथ में कहे हैं, कृष्ण सेवा सदा कार्या मानसी सा परामता। सदा श्री कृष्ण की सेवा करनी सो मानसी उत्तम है। सदा श्री कृष्ण की सेवा करे तिनको मानसी सेवा सिद्ध होय। चेतस्तत् प्रवणम सेवा तत्सिद्धे तनुवित जा। चित्त प्रभु में एकाग्र होय तो सेवा, ताकि सिद्धि के लिए तनुजा तथा वितजा करनी। जैसे नदी को प्रवाह रात्रि दिवस एक रस चले ता भांति अष्टप्रहर चित्त में मानसी तीन को साधी व्यवहारी तनुजा वितजा भाव करे करे तब सिद्ध होय। એટલે તનુજા વિતજા સેવા કરીએ ત્યારબાદ જ માનસી સેવા સિદ્ધ થાય। અત્યારે આપણે ઘણાના મુખે સાંભળતા હોય છે કે અમે માનસી સેવા કરીએ છીએ, તો તેને ધ્યાનાત્મિકા સેવા કહેવાય છે તેવું વચનામૃતમાં આવે છે। તનુજા વિતજાહુ ભાવ સહિત મન લગાય કે કરે तब ही बने तब सिद्ध होय। या भांति श्री आचार्य जी निरूपण किए हैं। मानसी सिद्ध भई होय तिनके लक्षण कैसे जानिए तहाँ कहत है। એટલે કે જેને માનસી સેવા સિદ્ધ થયેલી છે તેના લક્ષણ શું છે તો તે આપણે જોઈએ। तस्याम तु विस्मृतिर्भाव्या जगतः सर्वथा ध्रुवम तद्भावे मानसी तु सेवनात्रैव सिद्धयति। शब्दार्थ, यह मानसी सेवा में तो सर्वथा जगत की निश्चल विस्मृति होनी चाहिए, ताकि अभाव में सेवन ते मानसी सिद्ध नहीं होय। टीका, तनुजा वितजा सेवा मन लगाए के करे तो सगले जगत देह संबंधी पदार्थ की विस्मृति होय। मानसी सेवा को यह भाव है जो सगले जगत को सर्वथा भूलावे। यह निश्चय जानना, अपनो देहानुसंधान खान पान निद्रा आदि सब भूली जाए। या भांति भावाविष्ट होय मन में सेवा करी स्वरूपानंद को अनुभव करे तब जानिए जो भाव रूप मानसी वह सिद्ध भई। जो प्रथम तनुजा वितजा सेवा हु दुर्लभ है तहाँ मानसी कहाँ ते सिद्ध होय ताते तामे बाधक सो कहत है। तद्वादकानिन्द्रियाणि विषया लौकिकी मतिः प्रतिबंधस्तथोद्वेगो भोगोप्यत्रैव लौकिकः। शब्दार्थ, इंद्रिय विषय लौकिक बुद्धि प्रतिबंध तथा उद्वेग और यहाँ लौकिक भोग यह सर्व मानसी सेवा के बाधक है। टीका, तनुजा वितजा सेवा मन लगाए के करे तामे दशो इंद्रिय बाधक है। काहे ते जो इंद्रिय के देवता है तिनको विषय प्रिय है तो भगवत सेवा में इंद्रिय बाध करत है। सो कौन भांति जो सेवा करवे में विषयाधिक बुद्धि होय लौकिक बुद्धि होय। जो सेवा तो नित्य करत हो घर को लौकिक कार्य हु करनो है भूख हु बहुत है। या भांति लौकिक बुद्धि होय तब सेवा में मन को उद्वेग होय। सो जैसे बने तैसे बेगी करी अनुसर करावे तब श्री ठाकुर जी तो मन की लौकिक बुद्धि जाने। सो सेवा
में प्रतिबंध करे। ऐसो लौकिक वैदिक कार्य तथा विषयादिक को कार्य मन में प्रेरे। जो सेवा में प्रतिबंध होय, मन में उद्वेग ते प्रतिबंध होय, तब भगवत सेवा तनुजा वितजा न बने। पाछे खान पान आदि विषय भोग में मन चले, पाछे विषयादिक करे, पाछे केवल लौकिक हो जाए। सो सेवा फल में श्री आचार्य महाप्रभु कहे हैं, उद्वेग प्रतिबंधो वा भोगो वा स्यातु बाधक। उद्वेग प्रतिबंध अथवा भोग बाधक होय इत्यादि वचन सो जाननो। जो इंद्रिय तथा मन विषय में मग्न है, ता करी प्रथम उद्वेग, पाछे प्रतिबंध, पाछे भोग, केवल लौकिक हो जाए। तहाँ कोई कहे जो इंद्रियन को विषय में जोड़े, ऐसी बुद्धि सेवा में क्यों होत है? तहाँ कहत है, दुष्टान्न भक्षणम चापी यह समर्पित भक्षणम असत्संग सर्वथा ही भाव साधक इष्यते। शब्दार्थ दुष्ट के अन्न को भक्षण अथवा दुष्ट यानी अपवित्र अन्न को भक्षण और असमर्पित को भक्षण तथा असत्संग यानी दुस्संग, यह सर्वथा भाव के बाधक हैं। टीका, इंद्रियादि मन में विषय आते होत है, एक तो दुष्ट प्राणी की सत्ता के अन्न को भक्षण करे अथवा दुष्ट क्रिया करी अन्न लावे भक्षण करे अथवा असमर्पित खाए तथा असत यानी बहिर्मुख को संग करे, यह तीनों सर्वथा ही बाधक कहे हैं। सो न्यारे न्यारे कहत हैं, दुष्ट अन्न बहुत बाधक है। सो पद्म पुराण में कहे हैं, अवैष्णव नामान्नम च पतितानाम तथैव च अनर्पितम तथा विष्णोः स्वामांस सद्वशम भवेत् अनिवेद्य तु यो भुंक्ते हरये परमात्मने पतन्ति पितरस्तस्य नरके शाश्वती ही समाहा। यानी अवैष्णव को अन्न तथा पतित को अन्न तथा जो अन्न प्रभु को अर्पित नहीं कियो सो स्वमांस यानी कुत्ता के मांस बरोबर होय। जो हरि परमात्मा को अर्पण किए बिना आप खाए हैं, तिनके पितृ पितामह आदि बहुत वर्ष ताई नरक में गिरे हैं। यह वचन ते अवैष्णव को अन्न होय तथा पतित यानी चांडाल आदि तेली धोबी नीच को अन्न तथा असमर्पित अन्न, यह स्वमांस सदृश है। ऐसो अन्न खाए ते इंद्रिय बुद्धि सर्व नष्ट हो जाए। असुरवत होय तथा असमर्पित अन्न को खाए तो पितृ सहित नरक में जाए। ताते श्राद्धहु प्रसादी अंशो करे और कुर्म पुराण में कहे हैं, अनर्पयित्वा गोविंदे यो भुंक्ते धर्म वर्जितः शूनो विष्टा समम चान्नम नीरम तत्सूरया समम। गोविंद को अर्पण किए बिना धर्म रहित जो खाए है, सो अन्न कुत्ता के विष्टा बरोबर और जल सूरा यानी मदिरा के बरोबर है। यह वचन ते गोविंद जो श्री कृष्ण तीन को अर्पे बिना असमर्पित जो खात है, सो सकल धर्म करी रहित है। वह उन श्वान की विष्टा समान है। वो खानहारो निश्चय असुर है। तो दुष्ट संग ते असमर्पित अन्न खाए, ताते एक तो दुष्ट को अन्न तथा असमर्पित तथा असत्संग, यह तीनों बाधक है। जो दुष्ट संग है, ताकर अन्य संबंध होय, तब देह इंद्रिय सब बहिर्मुख हो जाए। विषय के ध्यान में तत्पर होय, ताते वैष्णव होय, सो मन में विचार राखे, दुष्ट को अन्न असमर्पित अन्न तथा दुसंग इनको संबंध कबहू न करे। हे मारा प्रभु, आ बधु करिए श्रीजी बाबा। तस्मात् त्यक्त्वा दुष्ट संगम कृत्वा स्वाचार्य संश्रयम तदीय जन संसर्गे स्थित्वा मार्गे तथा गुरो कृत्वा विषय वैराग्यम परितोषम विधाय च सदानंदम फल प्राप्तये सदा भजेत। शब्दार्थ, ताते दुसंग को त्याग करके अपने श्री आचार्य जी श्री महाप्रभु जी को आश्रय करके और तदीय जन के संबंध निमित्त तथा गुरु निमित्त मार्ग में स्थित होय, विषय में वैराग्य करके और संतोष करके निरंतर आनंद होय, तैसे सदानंद रूप श्री कृष्ण को सदा भजन यानी सेवा करे। टीका, दुष्ट के संग को त्याग करे, काहे ते जो दुष्ट के संग ते बुद्धि बिगड़े, असमर्पित खाए, अन्याश्रय हो करे, ताते दोष को मूल दुष्ट संग है, ताको त्याग करे और श्री आचार्य जी महाप्रभु जी के चरणारविंद को आश्रय करे
और पुष्टि मार्गीय भगवदीय को संग करे और पुष्टि मार्ग की रीति प्रमाणे मार्ग में स्थित होय। गुरु कहे ता प्रमाण क्रिया सब करे। यह पांचों प्रकार स्नेह युक्त करे। दुसंग को त्याग, एक श्री आचार्य जी के चरणारविंद को आश्रय, दूसरा भगवदीय को संग, तीसरा पुष्टि मार्ग में स्थिति, चौथो गुरु कहे ता प्रकार सेवा और पांचवो यह એટલે એક દુસંગ को त्याग, बीजो श्री आचार्य जी के चरण अरविंद को आश्रय, तीजो भगवदीय को संग, चौथो पुष्टि मार्ग में स्थिति, पांचवो गुरु कहे ता प्रकार सेवा। यह पांचों प्रकार भगवदीय वैष्णव को कर्तव्य है। विषय में वैराग्य होय तब ही सर्वधर्म बनी आवे। सो श्री आचार्य जी महाप्रभु जी संन्यास निर्णय में कहे है, विषयाक्रांत देहानाम नावेशः सर्वथा हरे। विषयाक्रांत देह अर्थात देहस्थ इंद्रिय है। तीन जीवन के हृदय में सर्वथा हरि को आवेश नहीं है। यह वाक्य ते जो जीव के हृदय में विषय को ज्ञान होय, देह में विषय की कामना होय, ताके हृदय में हरि भगवान को आवेश सर्वथा न होय। ताते विषय आदि देह संबंधी कार्य ते वैराग्य होय और मन में संतोष होय। यथा लाभ संतुष्ट जो भगवत इच्छा ते आय प्राप्त होय, ताही में संतोष होय। तब विषयादिक में वैराग्य होय, तभी संतोष होय। और लौकिक वैदिक देह संबंधी चिंता सब छोड़ी सदा आनंद में रहे। सो हृदय में संतोष होय तब हृदय में आनंद आवे। चिंता न होय तब भगवत धर्म में मन लगे। ताही ते श्री आचार्य जी महाप्रभु जी नवरत्न ग्रंथ में कहे हैं, चिंता कापि न कार्या निवेदितात्म भी कदापिति भगवान अपि पुष्टिस्थो न करिष्यति लौकिकीम जगति। निवेदित की है आत्मा जिनने, ऐसे जो वैष्णव है तिनको कछु चिंता कर्तव्य नहीं। निवेदित भक्त है सो चिंता न करे, सदा आनंद में रहे। तब सदानंद रूप जो श्री कृष्ण श्री वृंदावन में स्थित ब्रज भक्त संयुक्त फल रूप ऊपर कहे हैं, तिनकी सेवा सदा करे तब सर्वोपर फल प्राप्त होय। इति श्री हरिराय जी कृत नवमम शिक्षापत्रम श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका समेतम। आ रीते અહીં નવમું શિક્ષાપત્ર વિરામ લે છે કે જેમાં આપણે કેટલા બધા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો જાણવા મળ્યા। ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે જે ભૂલો કરતા હોય છે તે પણ આપણે ખબર હોય છે, છતાં આપણે તે ભૂલ સુધારી શકતા નથી, તેવું પણ બનતું હોય છે। અહીં આપણે જે બધું પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। અર્ધરાત્રિની એ પવિત્ર ક્ષણ ગોકુળ, મથુરા અને બ્રહ્માંડમાં એક સાથે પ્રકાશ ફેલાયો। દેવકીજીના હૃદયમાં અદ્ભુત આનંદ, વસુદેવજીના ચહેરે અજાણી શાંતિ, કંસના પ્રાસાદમાં તો ભય અને આશ્ચર્યની લહેરો। યોગ માયાના કરુણા છત્ર હેઠળ જગતના નાથ નાનકડા બાલ રૂપે પ્રગટ્યા। મૂળ સ્વરૂપમાં પણ એટલા કિશોર, એટલા મોહન કે બ્રહ્મા શંકર પણ નિહાળીને મોહિત થઈ જાય। આજે આપણે એ જ અદ્ભુત બાલકના ચરણારવિંદમાં હૃદયને ચોંટાડીને એમની મીઠી મીઠી બાળલીલાઓના સાગરમાં ડૂબી જવાનું છે, જ્યાં માખણની ચોરી પણ ઉપદેશ છે, માખણમાલામાં પણ પરમ સુખ છે અને માતૃવત્સલ હાસ્યમાં પણ અનેરો આનંદ છે। પ્રિય વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે નૈનભર દેખો નંદકુમાર એ વધાઈનું ખૂબ સુંદર રસમય શૈલીમાં ભાવદર્શન કરી અને ત્રિવિધ લીલા નામાવલી કે જેમાં ઠાકોરજીના બાળ લીલાના નામો છે, જેનો પાઠ કરવાથી પ્રેમ સ્વરૂપને આપણે હૃદયમાં ધારણ કરી શકીએ છીએ। તેવી જ રીતે પ્રૌઢ લીલાના નામો છે, તેનાથી આસક્તિના સ્વરૂપને સમજી શકાય છે। અને ત્યારબાદ છે રાજલીલાના નામો, તેનો પાઠ કરવાથી આપણે વ્યસન દશાનો ભાવ સમજી શકીએ છીએ। વાલા વૈષ્ણવો, જન્માષ્ટમીના વિશેષ સત્સંગમાં આપણે
ગયા પાઠમાં સ્નેહના મુખ્ય 3 લક્ષણો સમજ્યા હતા કે જેમાં પ્રેમ, આસક્તિ અને વ્યસનના સ્વરૂપને આપણે સમજ્યા હતા. એટલે આજે આપણે સૌપ્રથમ વધાઈનું ભાવ દર્શન કરી ત્રિવિધ લીલા નામાવલી વિશે થોડુંક સમજી ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીશું કે જેના કારણે આ જન્માષ્ટમીના ઉત્સવનો જે અનેરો આનંદ છે ને એ આનંદ આપણા હૃદયમાં પણ પ્રકટ થશે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ આ સ્તોત્ર શ્રી ગુસાઈજી પર કૃપા કરી અને રચ્યો છે. કૃપા તો આપણા ઉપર થઈ છે કે વૈષ્ણવોને ભાગવતજીનું મનન ચિંતન કરવાનો સમય ન મળતો હોય અને સતત તાપ રહેતો હોય કે મારાથી પહોંચાતું નથી, તો આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ એવો છે કે જેમાં દશમ સ્કંદ સંપૂર્ણ રીતે વર્ણવેલો છે. તેના સાર રૂપે જ આ ત્રિવિધ લીલા નામાવલી છે. અને શ્રી ગુસાઈજી દરરોજ આ સ્તોત્રનો પાઠ કરતા. અને દશમ સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય છે. શ્રીનાથજીનું હૃદય અતિશય વિશાળ છે. તો આજે આપણે વધાઈનું ભાવ દર્શન કરી ને ત્રિવિધ લીલા નામાવલી વિશે સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. નૈના ભર દેખો નંદ કુમાર, જશોમતી કોખ ચંદ્रमा પ્રકટ્યો, યા વ્રજ કો ઉજિયાર. બન જીન જાઓ આજ કોઉ, ગોસુત ગાય ગુવાર. अपने अपने भेष सबे मिली, लाओ विविध श्रृंगार. हरद दूब अच्छत दधि कुमकुम, मंडित करो दुवार. पूरो चौक विविध मुक्ताफल, गावो मंगल चार. जहु वेद धुनि करत महामुनि, होत नक्षत्र विचार. उदय पुण्य को पुंज सांवरो, सकल सिद्धि दातार. गोकुल वधु निरखी आनंदित, सुंदरता को सार. दास चतुर्भुज प्रभु सब सुख निधि, गिरिधर प्राण आधार. પ્રિય વૈષ્ણવો, અહીં ગોકુલ વધુ એટલે કે અન્ય પૂર્વા શ્રુતિઓ જેમના ગુણગાન યુગોથી ગાઈ રહી છે અને ચાતકની જેમ આપના પ્રાકટ્યની રાહ જોઈ રહી હતી. એમનો વિશ્વાસ આજે ફલીભૂત થયો. એમનો વિશ્વાસ આજે ફલીભૂત થયો. તેઓ જેમના યશોગાન કરતી હતી તેમને પહેલી વાર નિરખવાનો લાવો મળવાનો છે. તેથી તો એવા ઉત્સાહમાં તે પોતાની સર્વ સખીઓને કહે છે, નૈન ભર દેખો નંદકુમાર. જે આનંદની ગણતરી થઈ શકે તેમ નથી તેવા આ નંદકુમારના દર્શન આંખોથી કરી, આંખોથી ભરીને હૃદયમાં પધરાવી લો. જેમની મતિ બુદ્ધિમાં પ્રભુના યશ સિવાય કંઈ જ નથી તેવા યશોમતીની અગાઢ કુખમાંથી આ પ્રાકટ્ય થયું છે. જેમ અગાધ સમુદ્રનું મંથન કર્યા પછી તેમાંથી ચંદ્રમા પ્રકટ્યો, તેમ બુદ્ધિમતીનું મંથન કરવાથી એ યશોમતી બની છે. તેમાંથી આ ચંદ્રમા પ્રકટ્યો છે. ચંદ્રવંશનો કુલદીપક હોવાથી પણ આ ચંદ્રમા છે. આ એ ચંદ્ર છે કે જે કોઈક મહાભાગ્યશાળી શરદ પૂર્ણિમાને દિવસે આપણને ફલદાન કરવાનો છે. પહેલા વૈષ્ણવો, ખ્યાલ આવ્યો અહીં શું કહે છે કે શરદ પૂર્ણિમાને દિવસે આપણને ફલદાન કરવાનો છે. એટલે શરદ પૂર્ણિમાના દિવસે મહારાસ લીલાનો જે આનંદ ભક્તોને આપ્યો હતો ને તેની વાત કરે છે. આગળ કહે છે કે આપણે તો વનસ્પતિ સમાન જળ બુદ્ધિવાળા છીએ, પણ તે તો ચંદ્ર છે જેથી આપણને રસથી ભરી દેશે. આપણે તો જળ વૃક્ષ સમાન વૈષ્ણવ છીએ, તેથી
આપણા ભાવનું પોષણ કરનાર ચંદ્ર આપ જ છે. વનમાં ગમે ત્યાં ઉગી નીકળતી વનસ્પતિ એટલે અસંસ્કારી, તેથી નિસાધન. તેના જેવી વ્રજાંગનાઓના ચંદ્ર એટલે કે ઈશ્વર આપ છો. અમોને અરે પૂરા વ્રજને આપ સમાન દિવ્ય, ઉજ્જવળ, પ્રકાશમાન ભગવત રૂપ બનાવનાર જે છે ને તે ચંદ્રમાં આજે પ્રગટ્યો છે. માટે કહ્યું, નયન ભરે દેખો નંદકુમાર. આજે ગાય, વાછરડા કે ગોવાળ કોઈ કહેતા કોઈ વનમાં જશે નહીં. ગોવાળ પોતાની વૃદ્ધિના સાધનો ગાયો માટે તથા ગાયો પોતાનું પેટ ભરવા વનમાં જાય છે. આ સ્વવૃત્તિ તે સંસાર છે, વન છે. તેવા સંસારને છોડીને આજે પ્રભુ પ્રાકટ્ય ઉત્સવમાં જોડાવ. ઉત્સવને અનુસરનાર પોતાની પાસે જે કંઈ વેશ પહેરવેશ છે તેને ધારણ કરી શ્રૃંગાર સજી લો. ગોપીઓએ આત્માના શ્રૃંગાર ધર્યા છે અને આત્મસમર્પણ કરવા આવી છે. અને આત્મસમર્પણ કરવા આવી છે. ઓ શ્રીનાથજી, પ્રભુને ભેટ ધરવા આવી છે. આજના આ સમર્પણ દિને આપણી પાસે આપણું જે કંઈ પ્રિય છે ને તે બધું ભેટ માટે લઈને આવો. આપણે આપણા ઘરને શણગારવાનું છે. આપણું ઘર પ્રભુને લાયક પવિત્ર કરવા માટે હલ્દી, દૂબ, અક્ષત, દહીં તથા કુમકુમ આ 5થી દ્વારને મંડિત કરો. 5 તન્માત્રાને 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય એ આ દેહ દ્વાર પર પ્રભુ પ્રીતિ અર્થે લગાવો. આમ તનને પ્રભુ પ્રીતિ અર્થ લગાવો. અંદરના ચોકને મોતીના સાથિયા પૂરીને સજાવીને સુશોભિત કરો. અંદરની ઇન્દ્રિયો, અંતઃકરણ, મન વગેરેને પ્રભુ સંબંધિત કરો. મંગલ વચનો વાળા ગીત મળીને ગાઈને બધું પવિત્ર કરો. આ પ્રકારે વાણીને પવિત્ર કરો. મહામુનિઓ પોતાની સમાધિ અવસ્થામાં જ જાણી ગયા કે પ્રભુનું પ્રાકટ્ય થયું છે. તેથી સમાધિ ત્યજીને શુભ નક્ષત્ર અનુસાર ચારેય દિશામાં વેદધ્વનિ થકી પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. તેઓ પોતાની સીમિત મતિથી એમ માનતા કે પુણ્ય ઘણું ભેગું થયું, તેથી પ્રભુનું પ્રાકટ્ય થયું. આ પ્રભુ સાવડા છે, તેથી કલિકાલમાં પણ આપના નામ માત્રથી ઉદ્ધાર થશે. અથવા આ સાવરા પ્રભુ દુષ્ટોનો જરૂર સંહાર કરશે, પરંતુ ભક્તોને તો સકલ સિદ્ધિના દાતાર બનીને રહેશે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સર્વ સિદ્ધિ દેવાનું સામર્થ્ય આ બાળકનું છે. પરંતુ જે ગોકુળ વધુ છે, જે ગોકુળમાં રહેતા દિનભાવવાળા ભક્તો છે, તે તો પ્રભુને નિરખતા જ ખૂબ પ્રસન્ન થાય છે, કેમ કે તેમને સ્વરૂપ આસક્તિ છે. તેમના માટે તો સૃષ્ટિના સૌંદર્યનું પણ એટલે કે સારરૂપ સૌંદર્ય નંદકુમાર છે. આ વ્રજ ભક્તો કહે છે કે અમે તો આપના દાસ છીએ, આપ જ અમારા રક્ષક છો. આપની અમારા પર અસીમ કૃપા છે, એટલે ચારેય હાથ અમારા પર છે. અમારા સુખનો ભંડાર આપ છો. તેમનાથી અમને સુખ નથી જોઈતું, પણ તે જ અમારું સુખ છે. આપમાં અમારા ચિત્ત આપમાં સ્થિત કરવા માટે તો આપ ગિરિરાજ ધારણ લીલાના કરવાવાળા છો. તેવા નંદકુમાર
આપ અમારા પ્રાણને ટકાવી રાખવા માટે આપ આધારરૂપ છો. એમના ભજનના આધારે, એમની લીલા સ્મરણને આધારે તો આપ મથુરા દ્વારકા પધારે તો પણ અમે જીવી જવાના. આપ અમારા સર્વસ્વ છો. આવા નંદકુમારનું પ્રાકટ્ય થયું છે અને તેમનું નયન ભરીને દર્શન કરવાનું છે. વાલા વૈષ્ણવો, આ જન્માષ્ટમીના વિશેષ ઉત્સવમાં આપણે એ સમજવાનું છે કે જન્માષ્ટમી સમયે પુષ્ટિ મંદિરોમાં જન્માષ્ટમીનો મહા ઉત્સવ ગણાય છે. તે દિવસે વહેલી સવારમાં પ્રભુને પંચામૃત સ્નાન થાય છે અને શ્રૃંગારના દર્શનમાં તિલક, અક્ષત અને આરતી ઉતરે તે માર્કંડ પૂજાની ભાવનાથી થાય છે. રાતના 12 વાગે જન્મ સમયે શાલિગ્રામને પંચામૃત સ્નાન કરે, પછી શીતળ ભોગ આવે, ત્યારબાદ અઠમાસાનો ભોગ એટલે મહાભોગવત આરોગવા પધારે છે. જન્માષ્ટમીની રાત્રિએ શયાજી બિછાવાય છે, કારણ કે આહિરોમાં એ રીત છે કે જન્મ દિને રાત્રિ જગોમાં જેનો જન્મ દિવસ હોય ને તેને જગાડવાના હોય છે. તેથી જન્મ દિવસે રાત્રિ જગો થાય એટલે શયાજી બિછાવતા નથી. જન્માષ્ટમીએ શયાભોગ ને રાત્રિના બીડા સિંહાસન પાસે રહે છે. તે દિવસે જો બુધવાર રોહિણી નક્ષત્ર હોય તો તે અતિ ઉત્તમ છે. પુષ્ટિમાં પ્રભુ સેવા, સ્મરણ, સાનિધ્ય એ જ વ્રત, તપ, જપ અને નિયમ કહેવાય છે. આવી રીતે એક પદમાં પણ આવે છે ને કે વ્રત, તપ, જપ, નિયમ શ્રી વલ્લભ પ્રભુ કે નામ, એવું કંઈક પદ પણ છે. એટલે આપણે સમજવાનું એ છે કે વૈષ્ણવોનું વ્રત, જપ, તપ, નિયમ બધું શું છે? તો કીધું ને કે ભગવદ ગુણગાન છે. એટલે આપણે ભગવદ ગુણગાનમાં આજે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીશું. આ બધું પ્રભુ જ ગોઠવી આપે છે, એનું પ્રમાણ પણ મળે. આ નૈનભર દેખો નંદકુમાર, તેનું આપણે ભાવ દર્શન કર્યું અને તેમાં શ્રુતિરૂપા ગોપીજનોની વાત આવી. અન્ય પૂર્વા ગોપીજનો જેના સ્વામિનીજી શ્રી ચંદ્રાવલીજી છે. અને આજે આપણે જે સ્તોત્ર લેવાના છીએ ત્રિવિધ લીલા નામાવલી, તેનો પાઠ શ્રી ગુસાઈજી કરતા દરરોજ. અને એ મૂળ લીલામાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે આ રીતે પ્રભુ ગુણગાન, પ્રભુને જે પ્રકારે ગુણગાન શ્રવણ કરવા હોય ને એ પ્રકારે ગોઠવી આપે છે. તો ચાલો હવે ત્રિવિધ લીલા નામાવલી વિશે થોડુંક સમજીએ અને ત્યારબાદ તેનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સદાનંદ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું પ્રતિપાદક છે શ્રીમદ ભાગવતજી. ભગવાનનું તે છે વાંગ્મય સ્વરૂપ. ભગવાન કૃષ્ણની લીલા પણ સદાનંદ રૂપા છે. દશમ સ્કંદમાં છે નિરોધ લીલા. પોતાની અચિંત્ય શક્તિઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો વિશ્વમાં વિહાર. તેનાથી વિશ્વ વિસ્મૃતિ પૂર્વક ભક્તોની ભગવદ આસક્તિ, ભક્તોના દેહાદિકમાંથી જડતાની નિવૃત્તિ અને લીલાના અનુભવની યોગ્યતા, તે નિરોધ છે. અનાયાસે હર્ષથી થતી ચેષ્ટા લીલા છે. ભગવાન પોતાની અનેક અચિંત્ય શક્તિઓ સાથે વિશ્વમાં અનાયાસે હર્ષથી ચેષ્ટા એટલે કે લીલા કરતા ભક્તોને સઘળું જગત ભૂલાવી દે તેમ પોતાનામાં આસક્તિ કરાવી લીલામાં ઉપયોગી દિવ્ય દેહાદિનું સંપાદન કરે તે નિરોધ લીલા કહેવાય. પોતાના અનન્ય ભક્તોમાં ભગવાન જે લીલા વડે સ્વવિષયક ભાવની ઉત્પત્તિ કરે તે પણ નિરોધ લીલા છે. નિરોધ આદિદેવિક સેવારૂપ પણ ગણાય છે. ભગવાનના હૃદયરૂપ નિરોધ, ધ્યાન આપજો, ભગવાનના હૃદયરૂપ નિરોધ લીલાની હૃદયંગમતાથી બાલ્યાવસ્થામાં દશમ સ્કંદનો પાઠ કરીને શ્રી ગુસાઈજી પ્રસાદ લેતા તેમાં વિલંબ થતા
પરિશ્રમ થતો. શ્રી મહાપ્રભુજીએ સહજ વાત્સલ્યને આપને દ્વાર બનાવી સમગ્ર નિજજન પર અનુગ્રહ કર્યો. દશમના લીલાયુક્ત સ્વરૂપનો પરિચય દેતા નામ તારવી કૃતાર્થ થવા સૌને દીધા. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમાં યદ્યપિ દશમ સ્કંધના નામ આવી જાય છે, છતાં નિરોધ લીલાની હૃદય રૂપતાએ મુખ્યતાએ તેના નામ ભિન્ન પ્રકટ કર્યા. જે લીલાઓ દ્વારા તામસ, રાજસ, સાત્વિક ભાવ પૂર્ણ નિર્ગુણ ભક્તોનો નિરોધ પ્રભુએ કર્યો, તેનો પરિચય દેતા બાલ, પ્રૌઢ, રાજ એ ત્રિવિધ લીલા નામાવલી પ્રસિદ્ધ કરી. તેમાં કેટલાક નામ મૂળરૂપના નિત્ય લીલાના છે, કેટલાક નામ અવતાર લીલાના સૂચક છે. દરેક નામના અંતે નમઃ પદ છે. તે પ્રભુ માટે જીવની કાંઈ જ કરવાની અશક્તિ સૂચવે છે. જીવ પ્રભુને માત્ર નમન કરી શકે છે. આ પ્રકારની દીનતાથી પ્રભુ સ્વતઃ કૃપા કરે, નિસાધન ફલાત્મા પ્રસન્ન થાય. પ્રત્યેક નામના અંતે મૂકેલી ચોથી વિભક્તિ નમનનો વિનિયોગ સ્વરૂપમાં સૂચવે છે. ભગવાનની સર્વ લીલાઓ વ્રજલીલા, મથુરા લીલા, દ્વારકા લીલા નિત્ય છે. ભગવાનની તે સઘળી લીલાઓ લીલા વિશિષ્ટ સ્વરૂપ, લીલા સંબંધી ભક્તો વગેરે સર્વદા બિરાજે છે. બાળ લીલાના નામ પાઠથી પ્રભુમાં પ્રેમ, પ્રૌઢ લીલાના નામ પાઠથી આસક્તિ અને રાજલીલાના નામ પાઠથી વ્યસનનું દાન પ્રભુ કરે છે. ભક્તિની જુદી જુદી અવસ્થાઓના આ પ્રકાર નામ છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી ભક્તિને ત્રિવિધ કહે છે. પહેલું રુચિ, બીજું શ્રવણ આદિ, ત્રીજું પ્રેમ. ભક્તિવર્ધિનીમાં સ્નેહ, આસક્તિ, વ્યસન એમ ભક્તિનો વૃદ્ધિક્રમ છે. શુદ્ધ પુષ્ટિમાં કૃષ્ણ કૃપા વગર, સાધને સહસા કે મિશ્ર પુષ્ટિમાં સત્સંગ આદિ સાધન ક્રમે ભગવદ ઈચ્છા અનુસાર ભક્તિ પ્રકટ થાય છે. બંનેમાં લૌકિક વૈદિકપણાની ગૌણતા અને સ્વાભાવિક વૈષ્ણવત્વ તો હોય જ છે. સાધન દ્વારા ભગવાને ભક્તિ પ્રકટ કરવા ઈચ્છી હોય તેમાં તે અપ્રકટ રીતે ભાવરૂપે મનમાં રહે છે. પછી સાનુકૂળ સાધનોથી સ્થિરતા થતા પ્રેમ વગેરે રૂપે ક્રમશઃ ઉદ્ભવે છે. સુગનો ભાવની 7 અવસ્થા કહે છે. પેલું ભાવ, બીજું પ્રેમ, ત્રીજું પ્રણય, ચોથું સ્નેહ, પાંચમું રાગ, છઠ્ઠું અનુરાગ, સાતમું વ્યસન. જ્યારે રુચિ પછીના શ્રવણ આદિ, પ્રેમ, પ્રણય, સ્નેહ આ 3 અવસ્થા થાય ત્યારે ભગવત ચરણ વગેરે સિવાય સર્વમાંથી રાગનો વિનાશ થાય છે. ભગવાન સિવાયના અન્ય સર્વમાંથી રાગનો વિનાશ તો પ્રેમની પ્રચુરતાનો સૂચક છે. ધ્યાન આપજો, લૌકિકમાં અરુચિ થાય, વૈરાગ્ય આવે તો એ પ્રેમની પ્રચુરતાનો સૂચક છે. રાગ અને અનુરાગ રૂપ આસક્તિની પ્રચુરતાથી ઘર વગેરેમાંથી આકાંક્ષા નીકળી જાય, અપેક્ષા નીકળી જાય, મનમાં સર્વની ઉપેક્ષા રહે. ઘરના સૌ જળ ચેતન વસ્તુ વ્યક્તિ સમર્પિત હોવા છતાં પોતાના શ્રવણાદિમાં બાધક લાગે. શ્રીનાથજી, જેમ વ્યસની વસ્તુ વગર રહી ના શકે, તલ્પે તેમ ભક્ત ભગવાન વિના રહી ના શકે, તે વ્યસન દશા છે. કૃષ્ણ નિમિત્તે જ સ્વરૂપની મુખ્યતાથી કૃષ્ણની પ્રસન્નતા માટે જ સર્વ જીવન વ્યવહારો ભક્તના ભગવાનને અનુકૂળ બની જાય. સઘળા નાના મોટા કામ ભક્ત તો કૃષ્ણની પ્રસન્નતા માટે કરે, પુષ્કળ સાધનો તે માટે કરે. તે વિના રહી ન શકે, બીજું કંઈ સહી ના શકે, તે વ્યસન દશા છે. ભગવદ ગુણ લીલા આદિની પણ મુખ્યતા તેને ન રહેતા સર્વાત્મ ભાવની પૂર્વ કક્ષારૂપ સ્વરૂપ પરતા ભક્તમાં આવે. આ છે વ્યસનનો ઉત્કર્ષ. પ્રભુના પુષ્ટિ પ્રદાનથી જ તે સંભવે. અનુગ્રહ દાન દક્ષ
મહોદાર ચરિત્રવાન શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ લીલા નામાવલી સંકીર્તન પાઠ જપ માત્ર સ્વકીયોને પ્રેમ આસક્તિને વ્યસનના લાભની એટલે કે સ્વરૂપાનંદ પ્રાપ્તિની આજ્ઞા કરી છે. પ્રદાન છે ને શ્રી વલ્લભાચાર્યજી તો વસ્તુતઃ કૃષ્ણ છે ને, કૃપાથી સ્વજનોને કૃતાર્થ કરે જ છે ને. બાળલીલાની નામ સંખ્યા શ્રી ગોકુલેશ્વરજી ગણાતી વિનંતી પ્રમાણે 109 છે. પદ્યમાં શ્રી મહાપ્રભુજી અષ્ટોત્તર શત 108 સંખ્યા કહે છે. કાલાધિકો હરિક્ષત્ર ની જેમ પ્રભુના નામ સંખ્યાત નથી પણ સંખ્યાતીત છે. આ પ્રકારે ત્યાં નામની સંખ્ય અધિકતાનું વિદ્વાનો સમાધાન કરે છે. અનંત શક્તિવાળા અનંત ગુણોવાળા ભગવાનના લીલા અને નામ પણ અનંત હોય છે. બૃહદ સ્તોત્ર સરિત સાગરમાં યજ્ઞ ભાગ ભુજે નમઃ નામ લીધું દેખાતું નથી, તેથી નામ સંખ્યા 108 રહે છે. પ્રૌઢ લીલાની નામ સંખ્યા વિવૃત્તિ પ્રમાણે 129 છે. શ્રી મહાપ્રભુજી શ્લોકમાં શતમ વિંશતિ રષ્ટ એટલે 128 નામ કહે છે. સમાધાન તો પૂર્વવત થઈ શકે છે. અને ત્રિવિધ લીલા નામાવલીની બાળ લીલા તથા પ્રૌઢ લીલામાં દશમ સ્કંદ પૂર્વાર્ધની લીલા સંબંધી નામ દેખાય છે. રાજલીલામાં ઉત્તરાર્ધની લીલા સંબંધી નામ દેખાય છે. પૂર્વાર્ધની લીલાઓમાં ભગવાને માધુર્ય વિશેષ પ્રકટ કર્યું છે અને ઉત્તરાર્ધમાં ઐશ્વર્ય વિશેષ પ્રકટ કર્યું છે. લોક વેદાતીત પુરુષોત્તમની લીલા પૂર્વાર્ધમાં પ્રાયઃ દેખાય છે અને પુરુષોત્તમ સ્વરૂપ મર્યાદાનું પણ તેમાં ઉલ્લંઘન છે. ઉત્તરાર્ધમાં પ્રાયઃ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમની લીલા લાગે છે. તેમાં સ્વરૂપ બલથી લોકવેદની મર્યાદાનું ઉલ્લંઘન પણ દેખાય છે. પાલન પણ છે. સ્વતંત્ર ભગવાન સ્વેચ્છાથી ભક્ત અનુકૂળ બનીને પણ લીલા કરે છે. પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તો એક જ છે, તે જ સર્વ લીલા કરે છે. નિરોધ માટે ભક્તોને અનુકૂળ લીલાનો અનુભવ કરાવે છે. તેથી લીલા ભેદથી સ્વરૂપ ભેદનો અનુભવ થાય. મૂળ સ્વરૂપ તો પુરુષોત્તમ એક જ છે. એક જ વ્યક્તિ કોઈના પતિ, કોઈના પિતા, કોઈના કાકા, મામા, ભાઈ, શેઠ, સેવક વગેરે સંબંધી સૌના સંબંધ પ્રમાણે જુદો જુદો અનુભવ આપે છે ને, તેમ અનુગ્રહથી ભગવાન જુદો જુદો અનુભવ આપે છે. એક જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરાનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી મદન મોહનજી, શ્રી નટવરલાલજી વગેરે વિવિધ વિહારો કરે છે ને. બધા સ્વરૂપો શ્રી કૃષ્ણના જ હોવાથી તેમાં સર્વ લીલાઓ બિરાજે છે. તેમાં એક મુખ્ય લીલા પ્રકટ હોય તે લીલા અનુકૂળ નામ પ્રસિદ્ધ થાય, બાકીની લીલાઓ અપ્રકટ હોય. સૂચક રીતે શ્રી મહાપ્રભુજીએ પ્રૌઢ લીલાના નામના આરંભમાં જન્મ પ્રકરણના સાનુકૂળ નામ કૃષ્ણ નામ પણ ગૂંથી લીધા છે. નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીની સન્નિધિમાં પણ બાળ લીલાના કીર્તન ગવાય છે ને. બાલ સ્વરૂપે પાણામાં બિરાજતા ભગવાન નેત્ર કટાક્ષથી માનીનું માન હરણ કરે છે ને. શ્રી ગુસાઈજી ગાય છે ને પ્રેંખ પર્યંક શયનમ. બાળલીલામાં પણ પ્રૌઢ ભાવનો અનુભવ છે ને. જેને સર્વલીલા વિશિષ્ટ સ્વતંત્ર રસરાજ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય ભગવાનમાં તો છે જ. ભક્તોએ તેવા અનુભવ પણ કર્યા છે ને. પ્રમાણ, પ્રમેય વગેરે લીલાઓ જુદી, લીલા કરનાર તો એક જ. આવું શ્રી ગુસાઈજીએ શ્રી ચતુર્બુદાસજીને સમાધાન દીધું છે ને. આરંભમાં ભગવાને મુગ્ધ ભાવ પ્રદર્શિત કરીને ભક્તોના લૌકિક ભાવને સ્થિર કરતા લીલા કરી છે, મહિમાનું જ્ઞાન કરાવીને નહીં તો બાલ લીલા અનુકરણ ન થાય. પૂતના મોક્ષ લીલા જેવા મહિમા જ્ઞાપક નામ જો કે બાળ લીલામાં પણ છે, પણ ભગવાને ક્રમશઃ મહિમા જ્ઞાન લીલાઓ દ્વારા બ્રજ ભક્તોને કરાવ્યું છે. મહિમા તો ભગવાનનો નિત્ય છે ને.
ભગવાન ઈચ્છે તેમ અનુભવ કરાવે. પ્રૌઢ લીલામાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ દ્રઢ કરતા હોવાથી જન્મ પ્રકરણના મહિમા સૂચક નામ પ્રૌઢ લીલાના આરંભે પણ ક્યાં કહ્યા લાગે છે. કોઈ એવી શંકા કરે કે રાજલીલાના નામ પાઠથી વ્યસન મળે તો પછી બાળલીલા અને પ્રૌઢલીલાનું નામ શા માટે કરવું? તો વ્યસન તો ઉત્તમ છે ને. તેનું સમાધાન સ્પષ્ટ છે. પ્રેમ આસક્તિ વ્યસન ક્રમશઃ ભક્તિ વૃદ્ધિની દશા છે. કૃપાથી તો કૃષ્ણ ઈચ્છે તે આપે. આધુનિક જીવોનો અંગીકાર તો મર્યાદા પુષ્ટિમાં છે ને. તેથી સ્વમાર્ગ મર્યાદા પ્રમાણે સ્વલ્પ સાધન કરાવીને પણ ફળ દે છે. નહીં તો પાઠથી ભક્તિ મળે ખરી? તે તો પ્રદાનથી જ મળે. આમ મર્યાદા મિશ્ર હોવાથી ક્રમ મર્યાદા પણ હોવી જરૂરી છે. તેથી પ્રેમ આસક્તિ વ્યસન ક્રમશઃ પાઠથી મળે. તેથી ક્રમશઃ બાળ લીલા પ્રૌઢ લીલા અને રાજલીલાનો નામ પાઠ આવશ્યક ગણાય. પ્રેમાપી હરિણા વૃતમ વગેરેમાં લીલામાં દશમ સ્કંદ પ્રકરણ વગેરે ક્રમશઃ પ્રદાન દેખાય છે. આમ શ્રી સુબોધ ઓ શ્રીનાથજી, આમ પ્રેમ આસક્તિ વ્યસન ફલ સુધી પહોંચે છે, કૃતાર્થ થઈ જવાય છે. એટલે પહેલા સાધન રૂપ ભક્તિ કરતા કરતા ફલરૂપ ભક્તિ સિદ્ધ થાય છે. શ્રી સુબોધિનીજીના આશય અનુસાર ભગવદ લીલા સમજાય તેમ સરળ રીતે ખૂબ સંક્ષેપમાં નામના વિવેચનના અનુવાદનો પ્રયાસ કર્યો છે. સૌને ભગવાનમાં ભક્તિ વૃદ્ધિ સ્વરૂપાનંદ સુલભ થાય, સૌ કૃતાર્થ થાય તેવા મંગલ અભિલાષા સહ આપણે આ સત્સંગ શરૂ કર્યો છે કે જેમાં સૌ પ્રથમ આપણે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરીશું વિથ લિરિક્સમાં, અને પછી આ બધા નામોને આપણે આવતા પાઠમાં વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ત્રિવિધ લીલા નામાવલી. અથ બાળ લીલા નામાની નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્યાતિ વલ્લભામ યસ્યાહ સંકીર્તનાદ વિષ્ણુ રાત્માનામ સંપ્રયચ્છતિ. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતયે નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલ ચૂડામણયે નમઃ, વસુદેવ નંદનાય નમઃ, ભૂમિ ક્લેશ ભારહારાય નમઃ, પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ, કલિમલ સહતિ કલન યશઃ પુંજાય નમઃ, ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ, ભક્તજન કલ્પ વૃક્ષાય નમઃ, દેવકી નંદનાય નમઃ, વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ, દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ, બ્રહ્માદિ ભક્ત વાક પરિપાલકાય નમઃ, શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, કાલિંદી વેગ હર્ત્રે નમઃ, યોગ માયાધિપતયે નમઃ, ગોકુલ પતયે નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, અખિલ આશા પૂરકાય નમઃ, યશોદા સ્તનંદયાય નમઃ, નંદ મનોમોદકાય નમઃ, પૂતનાંતકાય નમઃ, સુકૃતજ્ઞાય નમઃ, પૂતના મોક્ષદાત્રે નમઃ, ભક્ત મનોરોધકાય નમઃ, ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ, ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ, શકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ, તૃણાવર્ત વિમર્દકાય નમઃ, ભક્તિ સ્વાસક્તિ જનકાય નમઃ, યશોદા મોહનાશકાય નમઃ, રામાનુજાય નમઃ, કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, અનંત ગુણ ગંભીરાય નમઃ, અદ્ભુત કર્મણે નમઃ, ગોકુલ ચિંતામણયે નમઃ, ગોપ
ગોકુલનંદનાય નમઃ. ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. મહાનુભાવાય નમઃ. અચિંત્ય ગુણ કર્મણે નમઃ. નારાયણાય નમઃ. વ્રજાંગણ રીંગણ જાનુ ચરણારવિંદાય નમઃ. વ્રજ પંકાંગ લેપનાય નમઃ. ભક્ત પરીક્ષા પરિપાલકાય નમઃ. વ્રજ હીરમણયે નમઃ. ગોકુલ ધૂર્ત ચરિત્રાય નમઃ. ભક્ત વશીકરણ ચરિત્રાય નમઃ. નવનીત લવાહારાય નમઃ. દધી દુગ્ધ પ્રિયાય નમઃ. ક્ષીરકણાવલી ઢમુખારવિંદાય નમઃ. મૃત્સના ભક્ષણ ભીત યશોદા તાડન સંત્રાસ નયનારવિંદાય નમઃ. સર્વ વિમોહકાય નમઃ. મહાત્મ્ય પ્રદર્શકાય નમઃ. પરબ્રહ્મત્વ બોધકાય નમઃ. સર્વજનીન મહાત્મ્યાય નમઃ. દધી ભાંડ ભેત્રે નમઃ. ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ. ભક્તાધીનાય નમઃ. દામોદરાય નમઃ. યમલાર્જુન ભંજનાય નમઃ. ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. ભક્તિદાત્રે નમઃ. સર્વેશ્વરાય નમઃ. સર્વાય નમઃ. નંદ વિમોચિત બંધનાય નમઃ. ઉપનંદ પ્રિયાય નમઃ. માતુરુત્સંગગતાય નમઃ. વૃંદાવન ક્રીડારતાય નમઃ. વસ્વાટચરાય નમઃ. વત્સાસુરહંત્રે નમઃ. બક વિદારણાય નમઃ. વૃંદાવનચારિણે નમઃ. ધેનુકાસુરખંડનાય નમઃ. ઉત્તાલતાલ ભેત્રે નમઃ. સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. ગોકુલ સુખવાસાય નમઃ. ગોરજ છુરિત કુંતલાય નમઃ. વેણુવાદ વિશારદાય નમઃ. વન કુસુમાવલી રચિતા કલ્પાય નમઃ. અનુગગીયમાન યશઃ પુંજાય નમઃ. ગોપી તાપહારકાય નમઃ. ગોપી નયનારવિંદાર્ચિતાય નમઃ. લૌકિક લીલા પ્રદર્શકાય નમઃ. વિશ્વ વિમૂર્છિત ગોપાલ જીવન દ્રષ્ટયે નમઃ. ભક્તજન પરીક્ષકાય નમઃ. કાલીય ફણી માણિક્ય રંજિત શ્રી પદાંબુજાય નમઃ. નાગપત્ની સમર્ચિતાય નમઃ. ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ. નાનાવિધ ક્રીડારતાય નમઃ. પ્રલંબઘાતકાય નમઃ. દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ. અગ્નિમુખાય નમઃ. સર્વત્ર ક્રીડા વિલાસાય નમઃ. ગોકુલ ચારુ વિચિત્ર ચરિત્રાય નમઃ. ગોપિકા ધૈર્ય વિમોચક વેણુનાદાય નમઃ. ગોપિકા નયન પાનૈક પાત્રાય નમઃ. શ્રુતિરૂપ ગોપિકા વર્ણિત નિખિલ ગુણાય નમઃ. ગોપકન્યા વ્રતફલાય નમઃ. જલક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ. મુક્તોપસર્પકાય નમઃ. વૃંદાવન બોધકાય નમઃ. યજ્ઞભોક્ત્રે નમઃ. યજ્ઞભાગભુજે નમઃ. ધર્મરક્ષકાય નમઃ. યજ્ઞપત્ની પ્રસાદકાય નમઃ. સર્વાજ્ઞાન નિવારકાય નમઃ. ઇતિ બાલચરિત્રસ્ય નામ્નામષ્ટોત્તરમ શતમ. કૃષ્ણ ભક્તિ રુદાનંદી કીર્તનાદ ભક્તિ બોધકમ. ઇતિ બાળલીલા નામાવલી. અથ પ્રૌઢલીલા નામાની. પ્રૌઢલીલા નામાવલી. શ્રીનાથજી. નામાન્યથ પ્રવક્ષ્યામિ યહિ સંતુષ્યતિ કેશવઃ. વક્ષ્યામિ ભક્ત હૃદયે પરમાનંદદાયકઃ. અદ્ભુત બાલકાય નમઃ. અંબુજેક્ષણાય નમઃ. ચતુર્ભુજાત ચક્રાસી ગદા શંખાદ્યુદાયુધાય નમઃ. શ્રી વત્સ લક્ષ્મણે નમઃ. કૌસ્તુભાભરણ ગ્રીવાય નમઃ. પીતાંબર ધારિણે નમઃ. નીલમેઘ શ્યામાય નમઃ.
નાનાકલ્પ વિરાજિતાય નમઃ. આત્મવિસ્માપક માનુષવેશ સૌંદર્ય નિધયે નમઃ. રમાલાલિત પાદ પદ્માય નમઃ. ભક્ત હિતોપદેશકાય નમઃ. હવિર મંત્ર દેવતા મૂલ બોધકાય નમઃ. કૃતવેશ મોહિત દેવ પરીક્ષકાય નમઃ. એકદેશ વૃષ્ટિવાયુ દેવતાક્ષોભજનકાય નમઃ. સર્વરૂપાય નમઃ. વેદમાર્ગ રક્ષકાય નમઃ. ભક્તિ માર્ગ પ્રવર્તકાય નમઃ. ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ. સર્વજનીન મહાત્મ્ય બોધકાય નમઃ. ભક્ત વિસ્માપકાય નમઃ. મોહન પ્રબોધો ભય રક્ષાદ્ભુત ચરિત્રાય નમઃ. લોક વેદોલ્લંઘન કર પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. ઇન્દ્ર સુરભિ પ્રસાદ જનકાય નમઃ. ગોવિંદાય નમઃ. અત્યંત ભક્ત નિરોધકાય નમઃ. વરુણાદિ દેવ પ્રબોધકાય નમઃ. વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. વૈકુંઠ સ્થિત્યધિક ભક્ત ગૃહ સ્થિતિ બોધકાય નમઃ. મદન ગોપાલાય નમઃ. અનાદિ બ્રહ્મચારિણે નમઃ. કંદર્પ કોટી લાવણ્યાય નમઃ. સર્વોપનિષદ તાત્પર્ય ગોચરાય નમઃ. ગોપિકા રમણાય નમઃ. સકલ યોગાધિપતયે નમઃ. અલૌકિક પૂર્ણ કામ જનકાય નમઃ. આશા પૂરક સત્યાત્મકામ દીપકાય નમઃ. શ્રૃંગાર વિભાવાદિ યુક્તાય નમઃ. સત્યવાચે નમઃ. કામોન્મત ગોપાંગના મુક્તિદાત્રે નમઃ. મુક્ત્યાધિક ફલ ગોપી મનમોહકાય નમઃ. લોકવેદ સર્વધર્મ પરિત્યક્ત ગોપી સેવિત ચરણારવિંદાય નમઃ. ભક્ત પ્રતિબંધ નિવારકાય નમઃ. અલબ્ધરાસ ગોપી સત્ય મુક્તિ પ્રદાયકાય નમઃ. પરીક્ષિત ગોપવધુ સેવિત ચરણાય નમઃ. નિજજન સ્મ્યધ્વંસન સ્મિતાય નમઃ. કાયિક તિરોભાવિત ગોપી પુંજાય નમઃ. રાધા સહચરાય નમઃ. વિરહ વ્યાકુલ ગોપાંગનાન્વેષિત માર્ગાય નમઃ. જ્ઞાન તુલ્ય ભક્ત ભ્રાંતિ જનકાય નમઃ. નિકટ સ્થિતિ બોધકાય નમઃ. ગોપી વર્ણિત નિખિલ ગુણાય નમઃ. ભક્તિ શુદ્ધિ વિલંબનાય નમઃ. દિન કૃપા પ્રકટિત રૂપાય નમઃ. સર્વ મનોનયન આહ્લાદકાય નમઃ. ગોપિકા વાક્ય વિચારકાય નમઃ. સ્વધર્મ નિર્ધારકાય નમઃ. સર્વ રસાભિજ્ઞાય નમઃ. રાસમંડલ અનેક રૂપાય નમઃ. ઉદીપ્ત કામ રસપૂરકાય નમઃ. અતિક્રાંત મર્યાદાય નમઃ. ભક્ત દૈન્ય નિવારકાય નમઃ. યમુના કીર્તિજનકાય નમઃ. સુદર્શન મોચકાય નમઃ. બલદેવાભીષ્ટદાત્રે નમઃ. શંખચૂડ ઘાતકાય નમઃ. ગોપી ક્લેશ નાશક ગુણાર્ણવાય નમઃ. સ્વસમાન ગુણાય નમઃ. સર્વ વશીકરણ દ્વાદશવિધ ચરિત્રાય નમઃ. વૃષભાસુર વિધ્વંસિને નમઃ. નારદાદિ બોધિતા ક્લિષ્ટ કર્મણે નમઃ. દુષ્ટ દુર્બુદ્ધિ નાશ હેતવે નમઃ. શિષ્ટ જ્ઞાન દીપકાય નમઃ. કેશ્યાદિ મહાદુષ્ટ નિબર્હણાય નમઃ. નારદાદિ વંદિત ચરણાય નમઃ. વ્યોમાદિ દુષ્ટ પીડિત ગોપ ગોપી રક્ષકાય નમઃ.
સદભક્તિ હેતવે નમઃ. અક્રૂરાદિ ભક્ત મનોરથ પરિપૂરકાય નમઃ. નંદાદિ ગોપ મથુરા ગમનોત્સવ હેતવે નમઃ. ભક્ત દુઃખ મૂલોચ્છેદકાય નમઃ. ગોપિકા મનઃ કાર્પણ્યશીલ હેતવે નમઃ. ગોપિકા વિરહનાશક વાક્યામૃત પુંજાય નમઃ. ભક્ત સંશય છેદકાય નમઃ. વ્યાપી વૈકુંઠવાસીને નમઃ. અક્રૂરાદિ ભક્ત સ્તુતાનંત ગુણાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સ્વગુણ પ્રતિબોધકાય નમઃ. મથુરા દર્શનોત્સુકાય નમઃ. સ્વાધાર વૈકુંઠ સ્થાપકાય નમઃ. પૌર પુરંધ્રી પુણ્યજનકાય નમઃ. રજકાદિ દુષ્ટ નાશકાય નમઃ. વસ્ત્રાધ્યેને કાકલ્પ ભૂષિત રૂપાય નમઃ. વાક્ય વાયક સુદામા ભક્તાલંકૃતાય નમઃ. અત્યુદારાય નમઃ. કુબ્જાનુલેપાલંકૃતાય નમઃ. કુબ્જાદિ ભક્ત સહજ દોષ દૂરીકરણાય નમઃ. સ્વલીલોપૈક રૂપાભિવ્યંજકાય નમઃ. મથુરા મહોત્સવાય નમઃ. દૈત્ય ધર્મ નિવારકાય નમઃ. ધનુર્ભંગ બોધિત કાલાય નમઃ. અતિ સામર્થ્ય બોધિતા ક્લિષ્ટ કર્મ ચરિત્રાય નમઃ. મૃત્યુ ધર્મ બોધકાય નમઃ. કુવલ્યાપીડ ઘાતકાય નમઃ. ગજદંત વરાયુધાય નમઃ. નિખિલ જન મનોનયન આલદકાય નમઃ. સર્વ રસાવિર્ભાવકાય નમઃ. નિખિલ કામિની પ્રેમાવલોકિતાય નમઃ. ચાણોરાદિ મહામલ્લ દૈત્ય ગર્વ નિબર્હણાય નમઃ. કંસ ઘાતકાય નમઃ. વસુદેવ દેવકી દુઃખ નિવારકાય નમઃ. યદુકુલ નલિની વિકાસકાય નમઃ. કાલ દુઃખ નિવારકાય નમઃ. પ્રદર્શિત સદાચારાય નમઃ. સાંદીપની મૃતાપત્ય દાત્રે નમઃ. નંદાદિ જ્ઞાન બોધકાય નમઃ. યશોદા સ્નેહ રક્ષકાય નમઃ. ગોપિકાદિ લૌકિક ભાવ દોષ દૂરીકરણાય નમઃ. ઉદ્ધવાદિ મધ્યમ ભાવ બોધકાય નમઃ. સ્વનિષ્ઠ મનોદોષ નાશકાય નમઃ. કુબ્જાદિ મનોરથ પૂરકાય નમઃ. અક્રૂરાદિ ભક્ત સન્માન હેતવે નમઃ. ભક્ત હિત ચિંતકાય નમઃ. પાંડવ સ્થાપકાય નમઃ. કુંતી પ્રીતિ હેતવે નમઃ. પ્રૌઢલીલાવબોધકાય નમઃ. ભક્ત પક્ષ બોધકાય નમઃ. ધૃતરાષ્ટ્ર જ્ઞાન બોધકાય નમઃ. ઈચ્છાવાદ સ્થાપકાય નમઃ. માયા પ્રવર્તકાય નમઃ. સર્વાભિવંદિત ચરણાય નમઃ. એવં શ્રી કૃષ્ણ નામાની પ્રૌઢ લીલા અવબોધને કીર્તિતાન્યતિ પુણ્યાની શતમ વિંશતિરષ્ટ ચ ઇતિ પ્રૌઢ લીલા નામાની. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અથ રાજલીલા નામાની. અતઃ પરમ પ્રવક્ષ્યામિ રાજલીલામુપાશ્રિતઃ કૃત્વાન્યાની કર્માણિ તાની નામાની મુક્તયે. ક્ષાત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ. દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ. જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ. દ્વારકાપુર નિર્માણ હેતવે નમઃ. ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ. યૌનાંતકાય નમઃ. મુચુકુંદ પ્રસાદકાય નમઃ. સર્વદેવતા મનોરથ પૂરકાય નમઃ.
શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ. દૈત્ય મોહન ચરિત્રાય નમઃ. રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ. રૂક્મિણી ગાંધર્વ વિવાહાય નમઃ. રૂક્મિણી પ્રાણપતયે નમઃ. રૂક્મી પ્રભૃતિ દુષ્ટ માનસ દુઃખદાય નમઃ. રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ. ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ. કામજનકાય નમઃ. શંબર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ. જાંબવતી પ્રાણપતયે નમઃ. લોક નિર્મૃતે સર્વાર્થ જ્ઞાપકાય નમઃ. સત્યભામા વલ્લભાય નમઃ. સત્રાજીત સ્વર્ગ હેતવે નમઃ. સ્યમંતકમણિ હર્ત્રે નમઃ. શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ. અક્રૂરાદિ ભક્ત દોષ નિવારકાય નમઃ. કાલિંદી પતયે નમઃ. પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ. મિત્રવિંદા પતયે નમઃ. સત્યાપતયે નમઃ. ભદ્રાપતયે નમઃ. લક્ષ્મણાપતયે નમઃ. રોહિણી પતયે નમઃ. ષોડશ સહસ્રનાયિકાપતયે નમઃ. મુરારયે નમઃ. નરકાંતકાય નમઃ. વસુધા પૂજિત ચરણાય નમઃ. સર્વજનીન સુખ હેતવે નમઃ. પારિજાતાપહરણાય નમઃ. મહેન્દ્રાદિ દુષ્ટ બુદ્ધિ નિવારકાય નમઃ. સર્વરત્ન કોશાદિ પૂરિત ગૃહાય નમઃ. રૂક્મિણ્યાદિ સ્ત્રી મનઃ પરીક્ષકાય નમઃ. લૌકિક લીલા વાક્ય વિશારદાય નમઃ. શ્રુત્યર્થ પ્રતિપાદક દશ દશ પુત્રાય નમઃ. કલિધર્મ પ્રતિપાદક વંશાદિક કર્ત્રે નમઃ. બાણાસુર બલાંત કર્ત્રે નમઃ. મહાદેવાદિ સમ્માન હેતવે નમઃ. જ્વરાદિ દોષ નાશકાય નમઃ. પ્રહલાદાદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ. દાનાદિ ધર્મ બોધકાય નમઃ. નૃગ મોક્ષ હેતવે નમઃ. બ્રહ્મણ્યાય નમઃ. પુષ્ટિ માર્ગ પ્રવર્તકાય નમઃ. યમુનાકર્ષણ હેતવે નમઃ. સ્પર્ધાદિ દુષ્ટ વિમોચકાય નમઃ. પૌંડ્રક કાશીરાજ હંત્રે નમઃ. દેવતાંતરવર દૃપ્ત ગર્વનાશકાય નમઃ. કાશીદાહકાય નમઃ. દુષ્ટ નિવાસ દોષ નાશકાય નમઃ. મુક્તિ હેતવે નમઃ. દુસંગ દૃપ્ત દ્વિવાદી વધ હેતવે નમઃ. રાજ્યાદિ દૃપ્ત કૌરવ ગર્વનાશકાય નમઃ. મર્યાદા ભક્તિ દૃપ્ત ભક્ત મોહનાશકાય નમઃ. જીવાધિકાર શાસ્ત્ર ગર્વનાશકાય નમઃ. સુધર્માલંકૃત ચરણાય નમઃ. ભક્તાપેક્ષાભાસ હેતવે નમઃ. ઉદ્ધવાદિ બુદ્ધ્યનુસારિણે નમઃ. જીવ ધર્માવબોધકાય નમઃ. હીન ધર્માવલંબન જીવ કાર્ય કર્ત્રે નમઃ. ભક્ત જ્ઞાન હેતવે નમઃ. પુષ્ટિ નિમિત્ત જ્ઞાપકાય નમઃ. રાજસૂયાદિ પ્રવર્તકાય નમઃ. શિશુપાલાદિ ભક્ત વૈકુંઠ પ્રાપ્તિ હેતવે નમઃ. દુર્યોધનાદિ દુષ્ટમાન ભંગ હેતવે નમઃ. યુધિષ્ઠિરાદિ ભક્ત ગર્વનાશકાય નમઃ. પ્રદ્યુમ્નાદિ યાદવ ગર્વાપહારકાય નમઃ. તપસ્યાદિ દૃપ્ત શાલ્વાદિ ઘાતકાય નમઃ. પુણ્યાદિહીન ધર્મ જ્ઞાપન હેતવે નમઃ. મુખ્ય સિદ્ધાંત પ્રવર્તકાય નમઃ. દંતવક્ત્ર વિદુર્થાદિ મુક્તિ હેતવે નમઃ. ક્ષત્રિય ધર્મ નાટ્યોપસંહારકાય નમઃ. ન્યસ્ત શસ્ત્રાય નમઃ. બલદેવ તીર્થયાત્રા પ્રવર્તકાય નમઃ. સૂતઘાતકાય નમઃ. પાર્થ સારથયે નમઃ.
અવ્યક્ત ગીતામૃત મહોદધિ પ્રવર્તકાય નમઃ. કૌરવ બલાંત કર્ત્રે નમઃ. ઇતર પક્ષપાત નાશકાય નમઃ. સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવાય નમઃ. હેતુ સ્થાપકાય નમઃ. દેશ કાલાદિ ધર્મ હેત્વનુસારિણે નમઃ. યાત્રોત્સવ પ્રવર્તકાય નમઃ. અખિલ નયનામૃતાપ્તિ પૂરકાય નમઃ. ગોપિકાદિ સાક્ષાત્કાર હેતવે નમઃ. રૂક્મિણ્યાદિ ભક્તિ સ્થાપકાય નમઃ. સન્માર્ગ સ્થાપકાય નમઃ. વસિષ્ઠાદિ સેવિત ચરણાય નમઃ. વસુદેવ યજ્ઞ મહોત્સવ કર્ત્રે નમઃ. વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ. દેવકી મન પીડા મનોદકાય નમઃ. દેવાદિ ભક્ત શાપાદિ દોષનાશકાય નમઃ. દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ. દેવકી સ્તનંધયાય નમઃ. ભક્ત્યા ચિંત્ય સુખદાત્રે નમઃ. સુભદ્રા વિવાહ હેતવે નમઃ. જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ. શ્રુત દેવાદ્યુપાસક સન્માર્ગ બોધકાય નમઃ. અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ. સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ. ઐશ્વર્યાદિ ષડધર્મ સ્થાપકાય નમઃ. ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. ભક્ત સંકટ નિવારકાય નમઃ. વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ. બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ. સર્વોત્કર્ષ બોધકાય નમઃ. વિપ્રમૃતાપત્ય દાત્રે નમઃ. અર્જુનાદિ ગર્વ અપહારકાય નમઃ. દ્વારિકા નાયકાય નમઃ. નાના વિલાસ વિલસિત સુખાબ્દયે નમઃ. નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ. ઇત્યેવમ રાજલીલાયામ નામનામ અષ્ટાદશમ શતમ નિરોધલીલામાશ્રિત્ય ભક્ત્યૈ ભક્તે નિરૂપિતમ. ઇતિ બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢલીલાયા નામ પાઠાદ ભવિષ્યતિ. વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલાભિધાનતઃ તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુભી સદા. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી સંપૂર્ણ. આ રીતે ત્રિવિધ લીલા નામાવલી અહીં વિરમે છે. આ સૂત્રનો પાઠ કરવાથી ઠાકોરજીમાં પ્રેમ આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે. પ્રિય વૈષ્ણવો, અત્યારે આપણે જે ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કર્યો ને એ તો ફક્ત સંસ્કૃતમાં અત્યારે લીધું હતું, પણ આ વિસ્તારથી આપણે શ્રવણ કરવું હોય ને તો મારી પાસે છે તેનું સાહિત્ય. તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપણે આ ત્રિવિધ લીલા નામાવલી વિસ્તારથી શ્રવણ કરવી છે. એટલે તેમાં એવું છે કે જેમ કે આપણે પહેલું નામ બોલીએ કે શ્રી કૃષ્ણાય નમઃ, તો પછી તેનું ભાવદર્શન સમજાવતા 2-3 વાક્યમાં કહ્યું છે કે પોતાના સ્વરૂપાનંદનો લીલા દ્વારા અનુભવ કરવાની ઈચ્છાથી મૂળ રૂપવાળા આધિદેવિક લક્ષ્મીજી સહિત બિરાજતા મૂળ સ્વરૂપવાળા સદાનંદ લોક વેદાતીત વ્રજપતિ નિત્ય વ્રજલીલા પરાયણ શ્રી કૃષ્ણને નમન. એટલે શ્રી કૃષ્ણય નમઃ નો નમન કરતા શું ભાવ હોય, તેનું શું મર્મ છે તે સમજાવ્યું છે. પછી બીજું નામ છે કે નરાકૃતયે નમઃ, તો કહે છે કે સદાનંદ સ્વરૂપે જ નર જેવી આકૃતિવાળા મૂળભૂત એકમાત્ર પુરુષ ભક્તોના દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ જીવ વગેરે રૂપ થનારને નમન. આ રીતે એક નામનું તેનું વિસ્તારથી 2-3 વાક્યમાં આપ્યું છે. જો આપને શ્રવણ કરવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી
શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે જે રીતે નંદ યશોદાજીને ત્યાં શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય થયું છે, તેવી રીતે અમારા હૃદયરૂપી ગોકુલમાં પણ ઠાકોરજીનું પ્રાકટ્ય થાય અને એમની લીલાઓનો અનુભવ થાય એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.